કેટલાક સમય પહેલાં બેંકમાં એક આયોજિત એક કાર્યક્રમમાં રૂપાલા સાહેબ પધાર્યા હતા અને ત્યારે એમની સાથે આપણા આ ઉપક્રમની વાત થઈ. ત્યારે એમણે હોંશે હોંશે કહ્યું કે આવું તો મને પણ ગમે. અને પછી પાછું એમણે પોતાને વાયદો પાડવાની બાબતે પાછા એટલા સરસ પેલું એક રિસ્પોન્સ આપ્યો. અને જે પુસ્તકની પસંદગી થઈ છે એ પસંદગી એ બહુ અફલાતુન છે. આ પુસ્તકના જે લેખક છે જીતેશ ડોંગા એ માંડ 32 વર્ષના છે. અને આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં આજકાલ બહુ જ ચર્ચાસ્પદ થયું છે. એટલે કોઈ પેલી ક્રિટિસિઝમની બાબતે નહીં, પણ એમાં જે વાર્તા પ્રવાહ અને જે બળકટતાની વાત છે સ્ત્રીની, એના માટે તો એમણે ખાસ આજે કોઈ પણ જાતની પેલી આપણે તો નોર્મલી બધા વક્તાઓને કંઈક ને કંઈક માનધન આપતા હોઈએ છીએ, પણ એવી કોઈ પણ ફોર્માલિટી વગર એવા આપણી સાથે અહીંયા આવવા સંમત થયા અને આજે સમયસર અહીંયા પધારી ગયા છે. તો આ એક નાનકડી પૂર્વ ભૂમિકા. થેન્ક યુ. શુભ સંધ્યા. પુસ્તકોના રંગથી રંગાઈ જઈએ, ચાલો મોસમ છે હવે ભીંજાઈ જઈએ. આંખથી તમારી હું ને મારી આંખથી તમે, આંખથી તમારી હું ને મારી આંખથી તમે, હા પરસ્પર આપણે વંચાઈ જઈએ. ફરીથી એક વખત નવો મણકો, નવું પુસ્તક, નવા વક્તાની સંગાથે રંગાઈ જવા, ભીંજાઈ જવા અને વંચાઈ જવા. મણકા નંબર 81માં બેંક વતી હું ધનંજય દત્તાણી, અહીં ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી રૂપાલા સાહેબ તથા આમંત્રિત મહેમાનો, સંચાલક મંડળના સર્વે સભ્યો તથા રાજકોટની વાંચનપ્રિય જનતાઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તથા ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી નિહાળી રહેલા સૌ ભાવકોને પણ ભાવપૂર્વક આવકારું છું. આજે વર્લ્ડ મૂન ડે છે. 20મી જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો હતો. મિશન 11 લ્યુનાર મિશન જે હતું. એટલે કે આજે ચંદ્ર દિવસ છે. તથા આજે આપણે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મળ્યા છીએ. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, એટલે જેને આપણે સૌ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ. કે વ્યાસ પૂજનના પવિત્ર દિવસે આપણે સૌ સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે. સંસ્કૃતિના ઘડતરનું કામ આમ તો ઘણા બધા ઋષિમુનિઓએ કર્યું છે, પરંતુ વેદવ્યાસે બધા જ વિચારોનું સંકલન કરી અને આપણને 5મા વેદ સમૃદ્ધ મહાભારત આપ્યો. સંસ્કૃતિના વિચારો જે પીઠ ઉપરથી વહેતા થાય છે, એટલે આજે આપણે એને વ્યાસપીઠ તરીકે ઓળખીએ છીએ. વ્યાસજીને આપણે હિન્દુ ધર્મના પિતા માનીએ છીએ, અને એટલે જ આપણે સૌ લોકોએ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર્યું છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આંગ્લ કવિ શેક્સપિયર તેમજ સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, તેઓને પણ વ્યાસની સમકક્ષ તુલનામાં ઓછા ઉતરે છે. કારણ શું? આ ચંદ્રની વાત આવી ને એટલે મને આ વાત યાદ આવી કે શેક્સપિયરે આજીવન પોતાના નાટકોમાં ટ્રેજેડી દર્શાવી છે, શોકાંતિકા દર્શાવી છે. તેમણે તેમના પાત્રોમાં જીવનની કેવળ કાળી બાજુને જોનાર આ સાહિત્ય સમ્રાટે માનવ જીવનના કૃષ્ણ પક્ષનો કવિ બની અને તેઓ રહ્યા. સામે બીજી બાજુ મહાકવિ કાલિદાસે પોતાના પાત્રોને એકદમ નિર્દોષ ચિતર્યા છે કે જીવનની ઉજળી બાજુનો મહિમા ગાનાર આ મહાકવિ શુક્લ પક્ષના કવિ બની ગયા. જ્યારે વેદવ્યાસજીએ જીવનને તેના સમગ્ર સ્વરૂપમાં સમજાવ્યું છે. જીવન એ ન કેવળ અંધકાર છે કે ના તો કેવળ પ્રકાશ છે. જીવન તો છે તે જ છાયાની સંતાકુકડી, ભરતી ઓટની રમત અને સુખ દુઃખનો સમન્વય. ભારતીય સંસ્કૃતિમાં આ ગુરુ પૂજનનો મહિમા છે. એટલે જ આપણે સૌ ગાઈએ છીએ ને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું કોઈનો છું, આ મધુર ભાવ આ ભારતીય ગુરુ પરંપરામાં છે. એટલે જ શંકરાચાર્ય જ્યારે તેમના ગુરુ ગૌડપાદાચાર્યનું નામ સાંભળે તો ગદગદ થઈ જાય છે. જનક કહે હું યાજ્ઞવલ્ક્યનો, કૃષ્ણ અને સુદામા કહે હું સાંદીપનીનો, રામ લક્ષ્મણ કહે હું વિશ્વામિત્રનો, પ્લેટો સોક્રેટિસને કહે તો એરિસ્ટોટલ કહે હું પ્લેટોનો. આ આપણો ગુરુ મહિમા છે. આથી આ વ્યાસ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાને આજે
ગુરુવંદન કરી આજના મણકાની શરૂઆત કરીએ. નેક્સ્ટ લાઈન. ખેતરમાં અંગત પુસ્તકાલય કે પુસ્તકોથી ભરેલું ખેતર? ખેતરમાં આપણે જાણીએ કે ખેતી થાય આમ તો, પણ આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે, એવા વાંચનવીરની વાત કરવી છે કે જેઓએ ખેતરમાં અનાજની ખેતી તો કરી જ છે, પણ સાથે સાથે તેમણે ખેતરમાં પુસ્તકોની અને વિચારોની પણ ખેતી કરી છે. એવા ઉના તાલુકાના 78મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા ઉકાભાઈ વઘાસિયા. ઉના તાલુકાનું આંબાવડ ગામ. આ ઉકાભાઈ વઘાસિયા એક ઉત્તમ વાચક છે. ભાગ્યે જ 3 ચોપડી ભણેલા છે, પરંતુ ગુજરાતમાં શ્રેષ્ઠ 10 વાંચનવીરોનું જો નામ લેવામાં આવે તો ઉકાભાઈનો ઉલ્લેખ અગ્રતા ક્રમમાં કરવો પડે. ગુજરાતમાં અર્વાચીનથી લઈને આધુનિક લેખકો સુધીમાં લગભગ તેમણે 5000થી પણ વધારે પુસ્તકો વાંચ્યા છે. આધ્યાત્મ, ધાર્મિક, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધ સંગ્રહો, જીવન ચરિત્રો, આત્મકથાનક, અનુવાદ, કાવ્યો, પ્રવાસ વર્ણનો, દરેક પ્રકારનું સાહિત્ય તેમને વાંચવું ગમે છે. નાનપણથી જ તેમને વાંચનનો શોખ લાગ્યો હોવાથી જેમ પુસ્તકો વાંચતા ગયા તેમ તેમ તેઓ ખરીદી અને વસાવતા ગયા. પુસ્તક વાંચવા માટે રસપ્રદ વાત છે કે તેઓ પુસ્તક વાંચવા માટે સાંજે ઓછું જમે. બાજુમાં એક દ્રાક્ષનો ડબ્બો રાખે, સાથે પુસ્તક રાખે, પુસ્તકના પાના ઉથલાવતા જાય, સાથે એક એક દ્રાક્ષ ખાતા જાય. આ એમનો નિત્યક્રમ કે જેથી ઊંઘ ન આવે અને એકદમ રસપૂર્વક શાંતિથી પુસ્તક વાંચી શકે. તેઓ કહે છે કે 78 વર્ષની ઉંમર હોવા છતાં પણ મારા સહજ અને સ્વસ્થ સ્વાસ્થ્યનું આ મેઇન કારણ છે એ પુસ્તકો છે. તેમણે મારા જીવનમાં ખૂબ અંગત અને મહત્વનો ભાગ ભજવ્યો છે. અને મજાની વાત એ છે કે આ ઉકા બાપા પુસ્તકો ખરીદીને જ વાંચે, નહીતર મોટા ભાગના લોકો બીજેથી માંગેલા પુસ્તકો ઘરમાં વસાવેલી લાઇબ્રેરીમાં હોય છે. પણ ઉકાભાઈ કહે છે કે કોઈ પણ નવું પુસ્તક આવે ત્યારે સર્વપ્રથમ હું એને ખરીદી લઉં છું અને ખરીદીને જ વાંચું છું. અત્યાર સુધીમાં તેમણે પુસ્તકો પાછળ લાખો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. અને ખાસ વાત કે તેઓ પુસ્તક વાંચ્યા પછી તેમના લેખકને પત્ર લખવાનું પણ ચૂકતા નથી. ખાસ તેમનો અનુભવ તેમની સાથે લેખક સાથે પણ શેર કરે છે. તો આ વાત હતી ઉકાભાઈ વઘાસિયાની. આપણે આગળ જોઈએ વીતી ગયેલા મણકાઓ. નેક્સ્ટ આપણે છેલ્લે 80મો મણકો અમૃત મહાભારત ભાણદેવજી દ્વારા લિખિત પુસ્તક હતું અને વક્તા હતા પ્રોફેસર વિરેન્દ્ર ભટ્ટ. નેક્સ્ટ વાંચવા જેવું પુસ્તક સૌંદર્યની નદી નર્મદા, લેખક છે અમૃતલાલ વેગડ. નેક્સ્ટ અને આગામી મણકો અશ્રુઘર, લેખક રાવજી પટેલ અને વક્તા જે આવવાના છે એ છે મહેન્દ્રસિંહ પરમાર. વાત કરીએ આજના પુસ્તકની. રામબાઈ કાઠિયાવાડની માટીમાં પેદા થયેલી એક અનાથ, અભણ, ભોળી, ગરીબડી છોકરી, ઝૂંપડામાં જીવતી, પીડાના રંગમંચ પર નાચતી એકલી છોકરી. વર્ષો પહેલા ધરતીના પટ ઉપર જન્મ્યો એક સામાન્ય જિંદગીનું અસામાન્ય મહાકાવ્ય. અસ્તિત્વની એક અજોડ ગાથા, એક છોકરીની સત્ય જીવન યાત્રા તમારા માનસ પટ ઉપર અમર થવા આવી છે. જીજીવિષા, પ્રેમ, વાત્સલ્ય, સપનાઓથી ભરેલી, નિશબ્દ કરી દેતી જીતેશ ડોંગા લિખિત એક અકલ્પનીય નવલકથા ધ રામબાઈ. આ રામબાઈના 10,000થી પણ વધુ પુસ્તકો અત્યાર સુધીમાં વેચાઈ ગયા છે. બેસ્ટ સેલર રહેલું છે. હાલમાં પણ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ટૂંક સમયમાં આરજે દેવકી દ્વારા આ પુસ્તક ઉપરથી નાટક પણ આવી રહ્યું છે અને 1-2 વર્ષમાં આ જ પુસ્તક ઉપરથી એક ફિલ્મનું પણ નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં આ પુસ્તકનું સ્ટોરીટેલ નામની એપ્લિકેશન ઉપર ઓડિયો બુક પણ અવેલેબલ છે, જેમાં આપણા ગુજરાતના મશહૂર સિંગર આદિત્ય ગઢવી તથા આરજે દેવકી તથા અન્ય ગુજરાતી નાટ્ય કલાકારો રંગમંચના તેમણે પોતાનો સ્વર આપ્યો છે. તથા આ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતી ભાષાના ગૌરવ માટેનું બીજું સન્માન પણ પ્રાપ્ત થયેલું છે. અને આજે આ પુસ્તક
પ્રવીણ પ્રકાશનના માધ્યમથી 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આપણે સૌ કાર્યક્રમ પૂર્ણ થતા પણ તેનો લાભ લઈએ. વાત કરીએ આ પુસ્તકના લેખક શ્રી જીતેશ ડોંગા. 23મી ઓગસ્ટ 91 ના રોજ અમરેલીના સરંબણા ગામે ખેડૂત કુટુંબમાં જન્મેલા આ જીતેશ ડોંગા આજે ગુજરાતના ગામે ગામ અને ઘર ઘરમાં લોકચાહના પામ્યું છે. 23 વર્ષે વિશ્વ માનવ નામની પ્રથમ નવલકથા લખી. 26મા વર્ષે નોર્થ પોલ નામની દ્વિતીય નવલકથા લખી અને 28મા વર્ષે રામબાઈ નામની ત્રીજી નવલકથા. મૂળ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, 14 નોકરીઓ કરવા છતાં પણ નોકરીમાં જીવ ન લાગતા અંતે લેખનમાં પોતાનું જીવન અર્પણ કર્યું. હાલમાં તેઓ પ્રતિલિપિ.com, આપને સૌને ખ્યાલ હશે, પ્રતિલિપિ.com માં બેંગ્લોર ખાતે આ કંપની આવેલી છે. તેમાં તેઓ 12 ભાષાની ટીમના હેડ છે. ભારતીય ભાષાઓનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કઈ રીતે ઇવોલ્યુશન કરી શકાય તે માટે જીતેશભાઈ અને તેમની ટીમ અહીં પ્રતિલિપિ.com માં કામ કરી રહી છે. હાલ તેઓ પોતાની ચોથી નવલકથા ઉપર પણ કામ કરી રહ્યા છે કે જે નવલકથા આગામી સમયમાં આવવાની છે અને તે હનુમાનજી ઉપર બેઝડ એક સાયન્સ ફિક્શન નોવેલ હશે. તેમની અન્ય કૃતિઓ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નેક્સ્ટ વિશ્વ માનવ અને નોર્થ પોલ. નેક્સ્ટ વાત કરીએ આજના વક્તા, સૌરાષ્ટ્રના લોકલાડીલા તથા પ્રચંડ લોકચાહના મેળવેલ એક એવું વ્યક્તિત્વ કે જેમણે શિક્ષકથી લઈને સંસદ સભ્ય સુધી, એમ કહું ને કે ક્લાસરૂમથી લઈને સંસદ ભવન સુધીની જે સફળ યાત્રા ખેડી છે એવા આપણા સૌના લોકલાડીલા સંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ. જન્મ અમરેલીના ઈશ્વરિયા ગામે, અભ્યાસ BSc BEd. તેઓ રાજકીય કારકિર્દી ધરાવે છે અને રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તે એક અકસ્માત છે કે સંજોગ છે, પણ મૂળ રીતે તો તેઓ 100% એક સાહિત્યિક જીવ અને નખશીખ શિક્ષક છે. એ વાત જે ભરત સરે કરીને કે આજના પુસ્તકની પસંદગી પણ તેમણે કરેલી છે, એ વાત ઉપરથી પણ અંદાજો આવી જાય કે તેઓ અત્યારના ગુજરાતના સાહિત્યના રસ સાથે સુપેરે માહિતગાર છે કે હાલમાં પણ કયા નવી પેઢી આવી રહી છે અત્યારે લેખકો અને કવિઓની, તેનાથી પણ તેઓ સુપેરે અવગત છે. 11 વર્ષ તેઓ ધારાસભ્ય પદે રહ્યા. 16 વર્ષથી પણ તેઓ સાંસદ સભ્ય પદ પર છે. અમરેલી વિધાનસભાના ધારાસભ્ય રહ્યા છે. ચેરમેન જાહેર હિસાબ સમિતિ ગુજરાત વિધાનસભા, ચેરમેન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, રાજ્યસભાના સંસદ સભ્ય 2008 થી હાલ સુધી. સંસદીય સમિતિઓ જેમ કે અન્ન અને ગ્રાહકોની બાબત સમિતિ, પર્સોનેલ કાર્મિક બાબતોની સમિતિ, બંદર સમિતિ, રસાયણ અને ખાતર સમિતિ, કૃષિ સમિતિ વગેરેમાં તેઓએ કામ કર્યું છે. ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ તથા 2021 થી 24 સુધી ભારત સરકારના મંત્રી, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગના મંત્રીને તેઓ જવાબદારી અદા કરી રહ્યા છે. કારકિર્દીના વિભિન્ન તબક્કે તેઓ અમરેલીના હામાપુર ગામે તથા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય પદે પણ રહી ચૂક્યા છે તથા અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પણ તેમણે ફરજ બજાવેલી છે. તેમના શોખની વાત કરીએ તો તેમનો શોખ પણ વાંચનનો છે, લોકગીતોનો છે, રમત ગમતનો પણ છે અને તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કબડ્ડીના ચેમ્પિયન ટીમના સભ્ય પણ રહી ચૂકેલા છે. આથી વધુ કાંઈ ન કહેતા હું સાદર નિમંત્રણ આપું સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં પોતાના પ્રસિદ્ધ લહેકામાં આગવા અંદાજથી ફરી એક વખત ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષકની ભૂમિકામાં આવી ક્લાસરૂમની બદલે અમે સૌને સભાખંડને આ સામાન્ય સ્ત્રીની અસામાન્ય ગાથા જીવન યાત્રાનું સરસ દર્શન કરાવવા માટે તાળીઓના વિવેકથી સ્વાગત કરીએ માનનીય લોકલાડીલા શબ્દોના સમૃદ્ધ શબ્દોના ધની આદરણીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ. રામ રામ.
બેંકના આદરણીય ચેરમેન શ્રી ચિમ્મીભાઈ દક્ષિણી, આદરણીય મામા મુરબ્બી ટપુભાઈ, આદરણીય હંસરાજભાઈ, શ્રી દીપકભાઈ મકવાણા, હર્ષિતભાઈ કાવર, ડૉક્ટર માધવભાઈ દવે, અશોકભાઈ ગાંધી, દીપકભાઈ બકરાણીયા, દિનેશભાઈ પાઠક, શ્રી કિશોરભાઈ મુંગલપરાજી, નરેન્દ્રભાઈ દવે, અન્ય આપ સૌ ભાઈઓ અને બહેનો, નાગરિક બેંક રાજકોટ, બેંક આવે એટલે આર્થિક ગતિવિધિ આવે ને આર્થિક ગતિવિધિની સાથે સાથે આવી સુંદર મજાની સાહિત્યિક પ્રવૃત્તિ કરી રહી છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આવું મારા ખ્યાલમાં પહેલી વખત આવે છે કે કોઈ બેંકના સાહિત્યિક કાર્યક્રમમાં હું ગયો હોઉં, એવો આ મારો પહેલો કાર્યક્રમ છે. મને વક્તા તરીકે અને મેં આ હિસ્ટ્રી જોયા પછી મને એમ લાગ્યું કે મેં થોડીક ઉતાવળ કરી દીધી આ પાડવામાં. હું એકાદો જોઈને પછી આવવાની જરૂર હતી. એટલા માટે કે જે પ્રકારે અહીંયા આ કાર્યને તમે ખેડ્યું છે એને હું કદાચ ન્યાય ના આપી શકું, તો એક સારા લેખકને હું અન્યાય કરું અથવા તો એની કૃતિને અન્યાય કરું, એવી સભાનતા સાથે હું આજના વિષયમાં પ્રવેશ કરીશ. વાંચવાનો ને પુસ્તકને આ રીતે પરબ શબ્દ સાથે જોડવાનું શ્રેય, હું આ કેટલા સમય જૂનું હશે મને ખ્યાલ નથી, પણ અમારા પંડ્યા સાહેબ મારા ગામમાં નોકરી કરતા હતા અને પછી નિવૃત્ત થઈને વડોદરા સેટલ થયેલા હતા, પ્રતાપભાઈ પંડ્યા, એમણે પુસ્તક પરબ એ કોન્સેપ્ટ શરૂ કરેલો. એ પહેલા છે કે તમે પહેલા છો એ મને ટાઈમ ગેપની સાથે ખ્યાલ નથી, પણ એમણે પુસ્તક પરબ વસાવવાનો ને એનો ખૂબ મોટો સારો પ્રયાસ કરેલો છે, એટલે પંડ્યા સાહેબનું સ્મરણ થાય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે એક તરતું પુસ્તક નામનો કોન્સેપ્ટ આપ્યો હતો. એમાં એવું હતું કે પુસ્તક વાંચવાનું અને વાંચીને તમને ગમે તો પછી એની પાછળ ઇન્ડેક્સ બનાવવાની, એમાં નામ પોતાનું લખવાનું, પછી જેને આપતા હોય એનું નામ લખવાનું અને પુસ્તક એને આપવાનું, એ પછી વાંચીને બીજાને આપે. એમ ફરતું ફરતું પુસ્તક માર્કેટમાં ફરે ને બધા વાંચે, એવો એક કોન્સેપ્ટ હતો. એનું નામ હતું તરતું પુસ્તક. એ કોન્સેપ્ટમાં પણ મેં ભાગ લીધેલો. એકાદી બે પુસ્તકો મને ગમતા હતા, એને રમતા મૂક્યા હતા. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આમ ખરેખર ખૂબ ઓછી હોય છે. એને બદલે નાગરિક બેંક આ પ્રવૃત્તિને આટલી બધી ખંતપૂર્વક કરી રહી છે એટલે હૃદયપૂર્વક મારો રાજીપો પણ વ્યક્ત કરું છું અને આ વધારે સારી રીતે ઓર વિકસે એવી શુભકામનાઓ પણ પાઠવું છું. મને જ્યારે આ કાર્યક્રમ અંગેની વાત થઈ અને એમાં પુસ્તક મેં પણ એમ કહ્યું હતું કે આપના ધ્યાનમાં કોઈ હોય તો હું એને વાંચીને એની ઉપર બોલીશ. તો મને એવું કહેવામાં આવ્યું તમે કાંઈ સારું પુસ્તક હમણાં વાંચ્યું હોય ને તમારો અનુભવ હોય તો એ કહેજો. તો મને રિસેન્ટમાં એટલે એને 8-9 મહિના તો થઈ ગયા છે, પણ એ પુસ્તક મેં ત્યારે વાંચેલું. હું એમના ટાઇટલથી આકર્ષાયેલો, ધ રામબાઈ. એટલે મને એમ થયું કે ધ અંગ્રેજીનો રામબાઈ આપણા એ બેનું કેવી રીતે એને મેળ કર્યો છે. એવી સહજ જિજ્ઞાસાથી આ પુસ્તક મેં મંગાવ્યું અને વાંચવાની શરૂઆત કરી. થોડુંક જ વાંચ્યું હતું, ત્યાં પછી લેખકનું વિશે જાણકારી મેળવી હતી. આમાં હરંભળાના નીકળ્યા. મેં કીધું આ તો અમારા ગામની વાત નીકળી. થોડોક અંદર ગયું તો આ આખી એ સ્ટોરીનું કેન્દ્ર બિંદુ છે એ હામાપુર છે. આ ધ રામબાઈ એ હામાપુરના નાગરિક છે. આપ સૌને જાણીને ખુશી થઈ છે. પછી મને ખબર પડી મેં ત્યાં 5 વર્ષ નોકરી કરી, ત્યાંની કથા છે. એટલે પછી ધ રામબાઈ નવલકથા વાંચી નાખવાનું
વિચાર્યું. પછી તો 1-2 ચેપ્ટરમાં અંદર ગયો, પછી તો એની પ્રવાહિતા જ એવી આવી કે એમણે મને આખું પુસ્તક વાંચવા માટે મજબૂર કર્યો. એવી સુંદર નવલકથાનું એમણે લખાણ કર્યું છે. એટલે ભાઈ જીતેશને પણ હું આ તબક્કે યાદ કરીને અભિનંદન આપું છું. આમ તો મને એણે કહ્યું હતું હું આવીશ રાજકોટ, મેં એને કહ્યું હતું તમે આવશો તો તમારું અમે સન્માન કરાવીશું, તમારું સ્વાગત કરતા મને હરખ થશે. કારણ કે સાહિત્યનો એ માણસ નથી, એ તો એન્જિનિયર IT નો માણસ હતો. અને એમાંથી આમાં કેમ પ્રવેશી ગયો એ મારે એની યારે બેહીન હજી નિરાયતે વાત નથી થઈ. એ પણ જાણવા જેવો વિષય છે. એટલી બધી સરસ ભાવવાહી એ કથાઓને ઉતારવી એ નાનું કામ નથી. એટલે હું અહીંયાથી 1-2 વાત કરી દઉં કે હું પુસ્તકોનું વિવેચન કરવાની ક્ષમતા ધરાવતો વિવેચક નથી, હું એક ભાવક વાચક છું. એટલે હું એ દ્રષ્ટિકોણથી આને મૂલવીશ. એટલે એ દૃષ્ટિ આપ સૌના ધ્યાનમાં રહે એટલા માટે. પુસ્તકોનું વાંચવું અહીંયાથી આ વઘાસિયા ઉના તાલુકાના એમનો બહુ સરસ પરિચય આપવામાં આવ્યો. મને સ્મરણ થયું અમારા ગામના વીરજી બાપાનું. લોકોને બહુ ખ્યાલ આવે થોડો ઘણા કદાચ ને હશે, ઘણા નહીં હશે. મેઘજી પેથરાજ એમણે આપણા રાજ્યની અંદર બધા ગામડાઓની અંદર કબાટ અને લાઇબ્રેરીઓ આપેલા. મેઘજી પેથરાજ શાહે. અને એના બધા કબાટો ને એ હતા. એ વાત એમ આવી કે અહીંયા ઉદ્ઘોષક એમ બોલતા હતા કે ઘણા બધા વાંચનના શોખીન હોય છે પણ પુસ્તક બીજા ના હોય એમ. વાંચવાની એમાં મજા આવે એમ. તો એમણે એ વખતે કેવડું મોટો વિચાર હશે અને કેવી એમની પાછળની દ્રષ્ટિ હશે કે તમામ ગામની અંદર લાઇબ્રેરી હોવી જોઈએ. અને એના કબાટો એમના નામના હતા. એમ નામ મને હજી મેં વાંચેલું છે એટલે યાદ છે, કોઈ કીધું નહોતું. અને એ વાંચેલું છે એટલે મને યાદ છે, કોઈ કીધું નહોતું કે એમણે આ દાતા આવા સરસ છે ને એવી કોઈ વાત અમારા સાંભળવામાં આવેલ નહીં. પણ અમારી વીરજી બાપા એવા શોખીન છે વાંચવાના, 90+ હતા, બહુ તંદુરસ્ત હતા. હું આમ ગામમાં નીકળું બજારમાંથી, એની દુકાન હતી ચોકમાં, એટલે એની આગળથી પસાર થાવ એટલે મને મારા ગામમાં રૂપાલાભાઈ કે એવા એક જ દાદા. ગામડામાં નાટકથી બોલાવવાનો કોઈ રિવાજ ન હોય તો પરસોત્તમે કે પશ્યુએ કે એમ જ બોલાવતા હોય ને એ વખતે તો. અને એ બધાને તો એવા બધા આબાધિત અધિકારો હોય તો એ બોલાવી શકે એવી રીતે. પણ એ રૂપાલાભાઈ મને કહેતા, કેમ કહેતા એ આજે મને હવે મગજમાં બેસી, એવું કેમ કહેતા છે. તો મને કે કેણીકોટ નીકળ્યો એટલે હું એમ કહું કાંઈ નહીં, આટા મારવાની. તો કે ફરી નવરો હોય તો બે અહીંયા. એટલે હું કોઈ નવરો છું બેહું. તો એ તરત એક ચોપડી લઈ આવે અને મને કે તું વાંચ, તાણીથી વાંચ. એટલે હું વાંચું ને એ સાંભળે. અડધી કલાક હું થાકું ત્યાં સુધી મને વંચાવે. એ મને વાંચવાનો પહેલી વહેલી હેબિટ આવી રીતે વીરજી બાપાના પોતાનો વાંચનનો શોખ પૂરો કરવા હાટુથી મને ડારો દઈને વંચાવતા એમાંથી પડેલી. અને મેં એની ઘણી પુસ્તકો એ વખતે એમને વાંચીને સંભળાવવા માટેની કલાકો એમની સાથે ગાળેલી. એમાંથી મને વાંચવાની ટેવ પડી. પ્રાથમિક શાળામાં હું ભણતો ત્યારથી. પછી માધ્યમિક શાળામાં ગયો હશ ને આગળ ભણતા એમાં બધા પ્રવાહોમાં એ વખતે વાંચવાનો ગજબનો એક શોખ હતો માહોલમાં. મને તો એવું લાગે છે નવલકથાનું નામ પેલી પંજાબી જગત કૌર ને જગ્ગા ડાકુ વેરના વળામણા ઓહો એવી બધી મશહૂર થયેલી. અને અમારી ક્ષમતા નહીં ખરીદ કરવાની એ વખતે. એટલે અમે અમરેલીમાંથી કોકની પાસેથી માંગીને લઈ આવીએ તો એની કેટલી અઘરી શરતો મૂકે કે આવી રીતે વાંચવાની, આ બહુ ખોલવાની નહીં અને પાછી દઈ જવાની ને એવું બધું કેટલી એની કન્ડિશનો સાથે અમને આપતા અને અમે લઈ આવતા. અને પછી એ 7-8 છોકરા બેઠા હોય, બીજા 7-8 ઉંમરલાયક લોકો બેઠા હોય, એક જણો તાણીથી વાંચે અને બીજા બધા સાંભળે. અને પછી એમ નવરા પડી તો જેને શોખ હોય પોતે વાંચી નાખે. પણ એમ એ બધા ભાગ એના અમે એ વખતે વાંચીને સાંભળે. હવે તો આવડી ચોપડી જોઈને કોઈ એની સામું નથી જોતું. સાઈઝના આધારે એની સામે જોવાનું બંધ થઈ ગયું છે. એવી સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હવે ટાઈમે નાગરિક બેંક
બુકને લઈને એનો પરિચય આપે, એના લેખકનો પરિચય થાય. હું તો ખુશ એટલા માટે થાઉં છું કે એક નવો લેખક આપણા સૌના ધ્યાનમાં આવશે, જીતેશ ડોંગા કરીને. આની પાછો આપણો તળ અમરેલીનો હરંભડાનો નાનો એવો જુવાન માટી, એણે આ પુસ્તક લખ્યું છે. અને હું ઉઘાડ કરતા કહી દઉં કે એ પણ આ નવલકથાનું જ એક પાત્ર છે, જીવંત પાત્ર છે. એના જ પરિવારની આ કથા છે, એટલે આમાં કોઈ ફિક્શન નથી. બધા જ પાત્રોમાંથી મોટા ભાગના પાત્રો અત્યારે અહીંયા જ નથી, પણ એ બધા એમના પરિવાર સાથે સંકળાયેલા છે, એટલે એની પરિવારની કથા છે. એનું બેકગ્રાઉન્ડમાંથી એમણે ઊભી કરેલી કથા છે. ચલાલા, હામાપુર અને સરંબડા, આ 3 ગામની વચ્ચે આ કથાનો તંતુ છે. અને ત્રણેય એક આમ બે તો નજીકના જ બધા ગામો છે. 20 કિલોમીટર 25 કિલોમીટરની રેન્જમાં આવે એવા ગામ છે. ત્રણેય અમરેલી જિલ્લાના ગામ છે. એટલે તળ કાઠિયાવાડની કથા છે. કથામાં સમાજ જીવનના પ્રવાહોને સાક્ષી ભાવે એણે લખવાનો પ્રયાસ કર્યો છે. કોઈ ઉપદેશ આપવાનો એનો આશય નથી, પણ કોઈ જીવન વૃત્તાંતને સારી રીતે નોંધી કેવી રીતે શકાય એનો ઉત્તમ નમૂનો એ આ ધ રામબાઈ નવલકથા છે. અને એણે એ પોતે સાયન્ટિફિક ટાઈપનો માણસ હોવાને કારણે એણે આ ટાઇટલ ધ લગાડીને રાખ્યું છે. પણ મને એવું લાગે છે કે ધ આમ આપણે પેલા માટે પ્રાઇડ તરીકે ઉપયોગ કરતા હોય છે, માનવાચક તરીકે કેવી રીતે કરતા હોય છે. એટલે એમણે રામબાઈને ધ રામબાઈ કરીને પાત્રને એના વખાણ કરવા માટે અથવા તો એને ગૌરવ અપાવવા માટે એ ટાઇટલ એમણે નવલકથાને આપ્યું છે એવું મને લાગે છે. એક પાગલ માણસ અને એના લગ્ન થાય. અત્યારે તો આ વાત કરીએ તો અવાસ્તવિક લાગે, કારણ કે અત્યારે તો લગ્ન સંસ્થા ઉપર પ્રશ્નાર્થો છે અને એને એટલું બધું આપણે ગૂંચવી નાખ્યું છે કે હવે એ કઈ દિશા ઉપર જઈને અટકશે એ વિષય છે. પણ એને મને તો એ નવલકથામાંથી મેં એને ફોન કર્યો હતો એ એટલા માટે કર્યો હતો કે આ ભાવિ પેઢીને એવડી જબરદસ્ત પ્રેરણા આપશે આ નવલકથા જે લોકો વાંચશે, અને કે જીવન ચલાવવા માટે સાધનો જરૂરી નથી, જીવન ચલાવવા માટે સુવિધા અને સગવડતાઓ જરૂરી નથી, જીવન ચલાવવા માટે માનસિક નિર્ણયો જરૂરી હોય છે કે મારે નિભાવવાનું છે, એનું કમિટમેન્ટ હોય તો જીવન નિર્વાહન થતા હોય છે. એવું આનાથી બહુ ક્લેરિટીથી જાય છે. એટલું બધું એમણે ભાઈ જીતેશભાઈએ વર્ણન કર્યું છે સાહેબ કે એક વખત એ પ્રવાહમાં જો તમે દાખલ થાવ તો અટકવું મુશ્કેલ છે. એવી સરસ ભાવવાહી ભાષામાં એક તો એમણે નિરૂપણ કર્યું છે. બીજી એના નિરૂપણના મારે જે વખાણ કરવા જોઈએ તો એ મારે આપની સામે એ કરવા જોઈએ કે જે પ્રસંગને અનુરૂપ પ્રકૃતિને જે એમણે નિખારી છે. આજે એ સવાર કાઠિયાવાડનું પડતું હોય અને એ સવારની ઠંડીમાં કેવું વાતાવરણ હોય, એને તમે એ શબ્દ ચિત્રને જુઓ તો આપણને એમ થાય કે હાલો આંટો મારી આવીએ, જેમ કલાક એમાં આંટો મારી આવીએ એવું મન થાય. એટલી સરસ રીતે એમણે, મને તેમ થાય કે જીતેશે તો કદાચ જોયું નહીં હોય આ ટાઈપનું. અત્યારના પર્યાવરણના જે આપણા પ્રશ્નો છે એમાં હવે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એ સુપ્રભાત હવે આપણને જોવા મળે એવી સંભાવના નથી. એ શેત્રુંજી નદી છે, હરંભડાના પાદરમાંથી હાલે છે, તો એમાં એ વખતે જે પાણીનું વર્ણન કરે છે એમાં મોઢું જોઈ શકાય એવું નિર્મળ પાણી હાલ્યું જતું હતું અને એમાંથી માણસો પસાર થતા હતા. એ પાણી અમે પીધેલા છે. હવે એ બધાનું એણે એટલું સરસ રસપ્રદ રીતે વર્ણન કર્યું છે. એટલે પ્રકૃતિનું વર્ણન સુપેરે કરવા માટે અને એને જાણવા ને સમજવા માટે આ નવલકથા ખૂબ ઉપયોગી થશે એ વખતના સમયને. પણ કથાના પ્રારંભમાં એ પાગલ પાત્ર અને એના લગ્ન થયા પછી એને ગામમાં ગીગો ગાંડો કહેતા, પણ પછી એને ગીગાભાઈ મીંડ્યા કહેવાય. એટલે લગ્ન પછી પ્રતિષ્ઠા મળે છે એની મેળે મેળે. એ પણ એક મોટી વાત છે અને એ સમાજ જીવનની એક તાસીર છે. એટલે પછી બધા એને ગીગાભાઈ કહેવા માંડ્યા. પણ એનું ગાંડ પણ નહોતું બંધ થયું, એ તો એની લાઈફનો પાર્ટ હતો. અને પછી એક
ગાંડા માણસની સાથે જીવન જોડાય એ મહિલા એ જિંદગીને કેવી રીતે નિભાવે અને નિભાવતા નિભાવતા એમાંથી કેવી ઘટનાઓનું સર્જન થાય અને એ કેવી રીતે ઉકેલે કોઈના આધાર વિના, નાની નાની ચીજોમાં, નાના નાના પ્રશ્નોમાં નિરાશ હતાશ થઈને સુસાઇડ તરફ જતા વર્તમાન સમયની નવી પેઢીને આ દુઃખોને જો વાંચે ને તો ગમે એવા સંકટની સામે લડી લેવાનું મન થાય એવી આમાં તાકાત છે. એટલા માટે આ પુસ્તકને વાંચવું નવી પેઢીએ બહુ જરૂરી છે, એવો મારો નમ્ર મત છે. વાંચવું, કલ્પના આપણા મગજમાં ના આવે કે બાપ પાગલ હોય અને એને દરરોજ સાંજે પાગલપણનો દોરો પડે, દરરોજ સાંજે ભાગી જાય અને દરરોજ સાંજે એમની પત્ની એને ગોતવા જાય, દરરોજ મોડી રાત સુધીમાં રખડી રવડી અને ગોતીને આવે અને આ બધી દરરોજની પ્રક્રિયા એના જીવનનો નિયમિત ભાગ હોય અને દરરોજ ગાંડા પતિને સીમમાંથી વગડામાંથી ગોતીને આવે ત્યારે એના છોકરા રોઈ રોઈને થાકીને સૂઈ ગયા હોય એને જગાડી અને રાતનું વાળું થાય. આવો નિયમિત ઉપક્રમ જીવનમાં સહી કેવી રીતે શકાય, કેવી રીતે સહી શકાય અને એને નિભાવવા. બધા વાસ્તવિક પાત્રો છે, બધા નામ સાથેના પરિવારોના એમના વેલાઓ હજી હયાત છે, બધા સજીવ પાત્રો છે અને એમાં એને સંતાનમાં રામબાઈ નામની દીકરી આવે છે અને એ દીકરી પછી માની જગ્યા એ દીકરી લે છે, એની પત્નીની જગ્યા, એના બાપુજીની સેવા ચાકરી કરવા મળે. પછી એટલે આ રોજ જાતી એને બદલે પછી એની મમ્મી એને હુકમ કરે છોડી જાને તારા બાપુને ગોતીએ, તો પછી રમુડી કે તો રમુડી એને ગોતવા માટે જાય. તો પછી છોકરી દરરોજની આ ઘટના એના જીવનમાં શરૂ થઈ ગઈ અને એને કોણ જાણે કેવી રીતે કંઈક વાંકું પડેલું સૂરજ આરે વાંધો, તે સૂરજને આથમ તો ભાળે ને એનું છટકે એટલે એ એની પાછળ થાય, એની સામો દોડે દાંતરડું લઈ અને એની સામે ઘા કરે, રાડો પાડે, દાંતરડું સૂરજને કઈ વાગે નહીં, એ પડી જાય. એમ રખડી રખડીને થાકીને ક્યાંક પડી જાય. છોકરી એની વાહે ગોતતી ગોતતી રખડતી હોય, સીમમાં પાણી વાળતા હોય, એને બધાને આ રોજનું એટલે એ વળી કોઈક એને દેખાડે કે આ પીડ્યો છે તારો બાપ, તે ઓલી છોકરી એને ઉઠાડે, મઠારે, મોઢું ધોવરાવે. એક દીકરી જે કામ બાપે કે માએ દીકરીનું કરવાનું હોય એ કામ દીકરી જ્યારે બાપનું કરતી હોય તો બહુ જ એકદમ હૃદયસ્પર્શી પ્રસંગ હોય એની અંદર કવિ નિરૂપવામાં સફળ થયો છે. અને મને તો એવું લાગે છે કે મેં પુસ્તક વાંચ્યા પછી મને એક પાક્કો મગજમાં વિચાર બેસી ગયો કે દીકરી જે હોય છે ને એનામાં કેટલાક જન્મદત્ત ગુણો ઈશ્વર એને આપે છે ને એમાં માતૃત્વ એ એનામાં જન્મદત્ત હોય. એટલે દીકરી નાની હોય ને અને બે તમે સમવડિયા દીકરા કે દીકરીઓ હોય તો દીકરી જે કેરની વાત કરી શકે, સમજી શકે, ફોલો કરી શકે એ દીકરાઓ ના કરી શકે, એ દીકરી જ કરી શકે. એટલે એ આ દીકરીના પાત્ર થકી કવિએ લેખકે ખૂબ ખૂબ એટલે અત્યંત હૃદયસ્પર્શી ભાવોથી એણે એનું નિરૂપણ કર્યું છે અને એનું કારણ એ છે કે એની સાથે બ્લડ રિલેશનથી જોડાયેલો છે એટલે એને ફિલિંગ એની પોતાની અનુભવી પણ છે મોટી ઉંમરે. આમ હું આમ પાત્રોમાં કઈ ભૂલ કરું ને અન્યાય થઈ જાય તો મારી થોડીક સ્મૃતિ દોષ ગણવું, પણ 99% એમને આ માસી થતા હતા, 99.9%. ધી રામબાઈ પાત્ર જે છે લેખકને સંબંધે માસી એ થાય છે, એમના મોટા બેન છે એમના મમ્મીના. તો એવા દારૂણ અને ગરીબ કુટુંબનું, એમના મકાનનું, એમના ઘરનું, ગામના રીત રિવાજોનું એવું આબેહૂબ વર્ણન છે કે એને વાંચતા વાંચતા એ પ્રવાહની અંદર આપણને જોડાઈ જવાનું મન થાય. એ દીકરી મોટી થતી જાય, આ એમના દરરોજના પ્રશ્નો એમના ઊભા થતા જાય
ઘરની મુશ્કેલીઓ, મજૂરી કરીને ગુજરાન ચલાવવાનું, અને એમાં એક દિવસે એમનું અવસાન થાય, એ કૂવામાં પડી ગયો. એ ઘટના પણ એને બહુ સુંદર રીતે, આમ કરુણ ઘટનાને એવી રીતે નિરૂપી. ચાંદાનો પ્રકાશ એક કૂવામાં પડતો હતો. તે દરરોજ દોડી દોડીને જતો હતો, દોડતો દોડતો કૂવાના કાંઠે વયો ગયો. તો ચાંદાનું પ્રતિબિંબ, રાત્રિના ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડતું હતું. તેને એમ લાગ્યું કે આ સૂરજ અહીં આવી ગયો છે. કેદુનો ગોતતો તો હવે હાથમાં આવ્યો, એમ કહીને એને દાંતરડું માર્યું. દાંતરડું માર્યું એટલે પાણી ડોળાઈ ગયું, એટલે એને એમ લાગ્યું ઘા લાગી ગયો અને સૂરજ ઘાયલ થઈ ગયો. એટલે હાશ કરીને કાંઠે બેઠો. સાહેબ, મનોભાવોને લેખકે આટલી હદ સુધી ઊંડા જઈને કેવી રીતે પામી શકતા હોય છે આ લેખકો, એ આ કથા વાંચ્યા પછી મને વિચાર તો કરી મૂક્યો કે એક પાગલ માણસ, એના મનમાં એક ઘૂરી હોય કે હું આ સુરતને મારવાનો છું, એની સાથે આવી ઘટનાનું નિરૂપણ થાય. અને હું તો, આપણે તો વાત વિચારીને વાત કરવા બેસીએ તો મારો તો મનમાં એવું આવ્યું ભાઈ તો દોડતો દોડતો જાતો હશે, કૂવો આવ્યો હશે, પડી ગયો હશે. ઘટના તો કદાચ એમ બની હોય, પણ લેખકે એને આટલી મઠારીને એવી રીતે લખી કે કૂવામાં એને ચંદ્રને ભાળ્યો ને એને દાંતરડું માર્યું, પછી એને સંતોષ થઈ ગયો, સંતોષ થઈને હાશકારો ખાઈને કાંઠે બેઠો. વળી પાણી સ્થિર થયું તો ઓલો દેખાણો અને આનો પીતો ગયો. તમે વિચાર કરો, લેખકે એને કૂવામાં જ નાખવું જ તો, પડી જ ગયો તો એટલે એનું નિરૂપણ. એને તો, હું તો એવું માનું છું કે લેખકને એટલી જ માહિતી છે કે કૂવામાં પડી જવાથી ગીગાભાઈનું અવસાન થયું છે, આટલી જ મારી પોતાની મતલબ મળ્યો નથી, મારે બેહવું છે એની હારે, હું બેસીને પણ એની હારે પણ એમાંથી એને આટલી સરસ રીતે એ કથાનો પ્લોટ બનાવ્યો. અને પછી ફરીથી એને સૂર્ય ચંદ્રના રૂપમાં દેખાણો એટલે દોડીને ગુસ્સો કરીને એને મારવા માટેની પાછળ પડ્યો, કારણ કે દાંતરડું તો કૂવામાં વહી ગયું હતું, બીજો ઘા કરવાનું સાધન નહોતું, એટલે પોતે પડ્યો. તો પાગલ હતો, મરી ગયો. એટલે તે દિવસે આખી રાત રામબાઈ સીમમાં રખડી, પણ એના પિતાશ્રી જીડ્યા નહીં. એ હૃદયદાવક વર્ણન લેખકે કરેલું છે. એક દીકરી બાપને ગોતતી હોય અને આખી રાત રખડે અને મળે નહીં, એની પીડાનું અદ્ભુત વર્ણન. જો કે પિતા અને પુત્રીના વર્ણનો ખૂબ જ આપણા સાહિત્યકારોએ એને લડાવ્યા છે, અને ખૂબ ગંભીર પ્રસંગો પણ લીધા છે, કરુણ પ્રસંગો પણ લીધા છે. અને બહુ પ્રખ્યાત બધી કથાઓ છે કે આપણે પુરુષ હોય તો રોતો હોય તો આમ હારો ના લાગે, પણ દીકરી વળાવતી વખતે પુરુષ રોતો રૂપાળો લાગે, એમ ભીખુદાનભાઈ કહે. એની માટેની ઘણી સરસ કથાઓ પણ એ કહે. એ એક એવી ઘટના છે કે એ વખતે એ રોતો હોય તો એ સારો લાગે એમ. એ સિવાય એને ક્યાંય રડવાની ઇજાજત જ નથી. અને રોવા બેહે તેમ કે મને ભાઈડો થઈને રોવા બેઠો છો, હેલા રાખે. અને એ પણ બહેનોને તો એ રોવું એટલે એમ કશું કઈ કારણ ન હોય તો આપણે પૂછવું પડે થયું શું, એમ એકદમ સહજ ભાવે, સરળતાથી. એમની ઈશ્વરી બક્ષિસ છે ને એનો એ ઘણી વખત બીજી રીતે પણ પ્રયોગ થાય છે. પણ આ બધા પ્રવાહોને એમણે જે અંદર મેઢ્યા છે, આખી નવલકથામાં મેં વાંચતી વખતે એમાં ગરીબ શબ્દ સાહેબ નથી આવ્યો, એનું મારા મગજ પર બહુ મોટી અસર છે. આખી નવલકથામાં ગરીબી, ગરીબાઈ, ભયાનક ગરીબીનું વર્ણન છે. ખાવાનું હોય નહીં, 2 થી 3 દિવસના એમનામ એકની એક વાત હાલ્યા રાખતી હોય એવું બધું અંદર છે પુષ્કળ. એનું વર્ણન જોતા જ એમાં કઈ ગરીબાઈમાં કઈ ખૂટે નહીં, એમાં જેટલી બી પેલી હોય એ બધું ત્યાં હાજર છે. પણ એને લખ્યું નથી, એનો મતલબ એ થાય કે એ વખતના સમાજ જીવનમાં ગરીબી અને અમીરી માપદંડો જ નહોતા. કદાચ એ માપદંડો નહીં હોય. એ વખતે સમાજ જીવન આમ જ હાલતા હોય એમ. એમાં ગરીબ હોય કે અમીર હોય, પૈસાવાળા હોય તો પૈસાવાળા હોય તો એ વર્ણનો એવા અંદર આવે છે શબ્દ પ્રયોગ, ખાધે પીધે સુખી, ધેટ્સ ઇટ એમ.
પછી એમાં બેંક એકાઉન્ટ ને આન તેને એવું તો આપણે આ બધું હમણાં શરૂ થયું. હવે તો યુનિકોર્ન સુધીના શબ્દો એમાં આવ્યા નવા નવા, આપણને સમજાય નહીં એવા. પણ એ વખતે તો આટલું જ હતું. રોટલે બહુ મોટો, મોટા ખોરડાની દીકરી છે. ખોરડા શબ્દ એ આપણા સિવિલ સ્ટ્રક્ચર નથી. આ બધી આમાં બહુ સુંદર શબ્દો એની અંદર એમણે વાપર્યા છે. એટલે આપણી લોક બોલી, લોક ઢાળ અને પ્રાદેશિક સંસ્કૃતિને નિરૂપવામાં આ યુવાન સફળ થયો છે એમ કહેવાનો મને ગૌરવ છે. આ યુવાન સફળ થયો છે. આપણે જૂની પેઢીના લેખકોને વાંચતા હોય ને એમાં આપણે ભાવવિભોર થઈ જાય એ તો અલગ વિષય છે. દેવશંકર મહેતાની વાતમાં વર્ણનો આપણને તળપદી ભાષાના મળે તો એક અલગ ગામના પાદરમાં માના થાન જેવું તળાવ છે એમ લીધું હોય. હવે આવું લખવું હોય તો ઈ લખી શકે એ વખતના લેખકો. અત્યારે તો આવું શબ્દ પ્રયોગ કર્યો બીજું કાંક થાય. આવી બધી પણ સંપૂર્ણ પ્રાદેશિકતાની છણાવટ એમણે તળપદી ભાષાની અંદરના શબ્દ પ્રયોગો સાથે આ યુવાને કરી છે. એટલે ધ રામબાઈ ટાઇટલ આપણને અંગ્રેજી લાગે પણ પ્રવાહિતા સંપૂર્ણ આપણી દેશી કાઠિયાવાડી પ્રકૃતિની નવલકથા છે. વાંચવાની વિહરવા જેવી છે. એ હું કહેતો હતો કે એને ગુસ્સો કરાવ્યો, 2 વખત એની ઉપર વાર કરાવ્યો, પછી એનું ડેડ બોડી સવારે લેવાઈ ગયા. તો રામબાઈની પાસે સાહેબ એમણે એક એવો સરસ ડાયલોગ મુકાયો છે, હું ભૂલી જ નથી શકતો. મેં વાંચ્યું એને ઘણો સમય થઈ ગયો. એ બધા તો પેલા ગામના લોકો, એટલે આ પરિવાર તો પછી એની મમ્મી ને એનો એક નાનો ભાઈ હતો, એને કાંખમાં લઈને બધા રોતા હતા ત્યાં. અને રામબાઈની માતુશ્રીએ ત્યાં પેલા બંગડીઓ ફોડી નાખી. એ રીત રિવાજ જૂના હતા. એનો પતિ મરી જાય એમ ખબર પડે એટલે પછી બંગડીઓ ફૂટી જાય. એમાંથી 2 બંગડી એને ફૂટેલી નહીં એવી હાથમાં રહી ગયેલી. એને તો પછાડ્યા છે હાથ, એમાંથી 2 બંગડી ફૂટ્યા વગરની રહી ગઈ હતી. એ રામબાઈ એમની મમ્મીના હાથમાંથી કાઢી લીધી અને એ પછી પોતે પહેરી લીધી. એટલું નાજુક વર્ણન કવિએ કર્યું છે. 2 બંગડીઓ બચી ગઈ, એને સાચવીને કાઢી લીધી અને પછી રામબાઈ પોતાના હાથમાં એને પહેરતી હતી. પણ એ વખતે તમે બધા કલ્પી શકો છો, અને હું તો આવી કેટલી ઘટનાનો પ્રત્યક્ષ પણ સાક્ષી છું. કૂવામાં પડી ગયા હોય, અમે દેકારો કરીને દોડીને ગયા હોય, ને નાળા નાખતા હોય, તરતા આવડતું હોય, ઠેકા મારીને અંદર જતા હોય ને આવું બધું કરતા હોય. કૂવાનું હોય એટલે થોડુંક રિસ્કી હોય, તો વળી 2 જણા ડારા દેતા હોય, એકની વાહે બીજો ન જાતા, આમ છેટેથી રાખજો ને એમ. એવું બધું વાતાવરણ એ ટાઈપનું. અને પેલી લાશ તરતી હતી એટલે બધાને ખ્યાલ આવી ગયો કે હવે આ તો ડેડ બોડી જ છે, એટલે બીજું એ સાવધાનીથી વધારે કરતા હોય. તેને કાઢવામાં જે સાધારણ સમય કે વાર લાગી છે, એ દરમિયાન રામબાઈ એમ કે છે કે એ તમારું નહીં માને, મને ઉતારો, મારા બાપુ હું કહી એટલે આવશે. સલામ જીતેશને સલામ. સાહેબ એટલું એ વાક્ય હું ગમે ત્યારે મને યાદ આવે તો આજે મારી આંખ ભીની થઈ જાય. ને એને ઉતારી, ગામના લોકોએ એને અંદર ઉતારી અને એને હાથ ફેરવો આમ કર્યું. પણ ગામના લોકોએ પછી મઠારીને છેવટે બહાર કાઢી વિધિને પછી કહે છે કે એવું કથામાં તો એવું છે કે એને ત્યાં જ નજીક, કારણ કે ચલાલાથી આ સીમ થોડીક દૂર હશે, એટલે નજીક જ્યાં હશે ત્યાં જ એમની અંત્યેષ્ટિ કરી નાખી. સાવ નાનો માણસ હતો એટલે જે કાંઈ કરવાનું હતું એ ગામે જ કરવાનું હતું. એ એક બહુ મોટી આ નવલકથાની અંદર સમજવા જેવી ચીજ જે મને લાગી. એના કુટુંબમાં મરણના પ્રસંગની વર્ણન પણ છે, લગ્ન પ્રસંગની પણ એમાં નિરૂપણ છે. અને એ પ્રસંગોને ગામના લોકોએ કેવી રીતે ઉકેલ્યા એ ખૂબ જ રસપ્રદ છે, ખૂબ જ રસપ્રદ. અને પછી ત્યાં લોકો બેસે, એનું બધું ગામની બેઠક ને ડોશીઓનું આવવું ને કાણ મોકાણ કરવી ને બધું
એની આખી પરંપરાઓનું એમાં સારી રીતે નિરૂપણ કર્યું છે. પણ એમાંથી સમજવા જેવો પદાર્થ પાઠ એ છે કે જે ઘરમાંથી કોઈ કશું જ કરી શકે નહીં એવી સ્થિતિનું જે પરિવાર હોય એનો આ કરુણ પ્રસંગ એ વખતના ગ્રામજનો ભેગા મળીને ઉકેલી દેતા હતા, કોઈ થેન્ક યુ ની અપેક્ષા રાખ્યા વગર, અને સુપેરે ઉકેલી દેતા હતા. વર્તમાન સમયમાં એમાંય ખાસ કરીને કોરોના પછી કોરોનાની જે કેટલીક સારી અસરો થઈ, કેટલીક ખરાબ અસરો થઈ, એમાંની એક મારી દ્રષ્ટિએ જે મને નથી આમ અનુકૂળ લાગતી એવી ઇફેક્ટ આવી છે કે મરણનું માધ્યમ હાવ ઘટાડી નાખ્યું કોરોના. પેલા ગામડાઓમાં અને મોટે ભાગે શહેરોમાં પણ મેં અનુભૂતિ કરતો હતો કે સહેજ પણ ઓળખાણ હોય લોકો જતા હતા. કમસે કમ સ્મશાન યાત્રામાં ખબર પડે, સંદેશો મળે તો બધા એવું ફીલ કરતા હતા કે આપણે જવું જોઈએ. કમસે કમ નહોતા જોડાતા એના મનમાં રંજ રહેતો હતો કે આપણે જઈ નહીં શીખ્યા, યાર જવું જોઈએ. એવી એક આપણા બધાના મનમાં આપણી બધાની અનુભૂતિ હતી. પછી કોરોના કાળ વખતે રિસ્ટ્રિક્ટ થયું કે ભાઈ આમાં બધાએ જવું નહીં. પણ એ રિસ્ટ્રિક્શન પછી બધાએ સમૂહ રીતે સ્વીકારી લીધું. સારું થઈ જાય કેડે કે હવે કઈ જરૂર નથી, એટલે હવે કોઈ જતું જ નથી, કઈ પ્રોબ્લેમ નથી તોય નથી જતા. એટલે હવે આ મરણની પ્રક્રિયા કરી નાખે તો એ 7-8 જણા લાગુ પડનારા અને એ લોકોને તો બાકીનું બધું નોર્મલ હાલતું હોય તો આપણને એમ લાગે આ કંઈક બીજી અલગ વિધિ હાલે છે નોર્મલ, એવું લાગે છે. એટલી હદ સુધી પેલું થઈ ગયું છે. એટલે એમાં હવે જવાનું કોઈ માધ્યમ જ ના રહ્યું એવી સ્થિતિનું એમાં નિર્માણ થઈ ગયું છે. અને આમણે જે વર્ણન કથાની અંદર આવે છે એ આખે આખું ગામ, આના ઘરમાં કશું ખાવાનું નહોતું, પીવાનું નહોતું, વ્યવસ્થાનું નહોતું, પાણી પાવાની વ્યવસ્થા નહોતી, ન્યાય ઈ આખી વ્યવસ્થાઓ આખું ગામ ભેગું બેહીને કરતું. ઈ આપણી સમાજ જીવનની ખૂબ મોટી મૂડી હતી એ વખતની. પૈસા હોય ના હોય અલગ વિષય છે. હું ઉદાહરણ ઘણી વખત જુદી ઢબમાં આપું છું કે બીમાર માણસો હોય ને ગામડાઓમાં તો 7-8-10 લોકો બેહવા જાય રાત્રે, અને એ બધા બેઠા બેઠા વાતો કરતા હોય. પછી ઘરધણીને કહે કે તમે 2-3 દિવસથી જાગો છો, તમે હુઈ જાઓ, અમે બેઠા છીએ. એના ઘરના દીકરાને દીકરીઓને સુવડાવી દે, અને આ આડોશી પડોશી વાળા બેઠા હોય. એ બધા એના ખિસ્સા ખાલી કરીને જો ચેક કરવામાં આવે તો 100 રૂપિયા ન થાય. એટલે એની પાસે બેંક બેલેન્સ ન હોય કાંઈ, પણ એ આખી રાત બેહવા માટે ઘરધણીને હુવરાવી દેવાય જીગર લઈને આવ્યા હોય. ઈ એનામ હોય કે અમે આખી રાત બેસશું, દાદાને શ્વાસ છે એટલે આપણે જાગવું પડે, પણ તું હુઈ જાય એવું કહેવાની એનામાં ક્ષમતા હોય છે. એટલે ઈ મોટી મૂડી આપણી હતી, એ જે હમણાં થોડીક એમાં આપણું એકાઉન્ટમાં બહુ મોટી ઘટ જોવા મળે છે. એવું આની અંદર બહુ સુપેરે વર્ણન આવે છે. લગ્નની તો એટલી અદ્ભુત વ્યવસ્થાઓનું એમાં એણે નિરૂપણ કર્યું છે જીતે છે કે આ રામબાઈનું જ જયારે નક્કી થાય છે તો એને તો કઈ હતી જ નહીં કોઈ વ્યવસ્થા કરવા વાળું, કેવા વાળું, લેવા વાળું. તે જેની યારે સંબંધ થાય છે એ જણ પોતે જ માગું લઈને આવેલો. હવે એને કોઈની યારે વાત કરવા જેવું હતું નહીં ઘરમાં. આ છોકરી જ મોટી, બીજા બધા નાના, એટલે ઘરની જવાબદારી જેની ઉપર, મહેનત મજૂરી કરીને બધાને ખવડાવે, પીવડાવે, હાચવે, બધું કામ રામબાઈ ઉપર આવી ગયેલું. એના બાપુની ગેરહાજરી પછી મોટી થઈ ગઈ વગેરે બધું છે પાત્રો. પણ એની વ્યવસ્થાઓ જે ગામની વડીલો, ડોશીઓ શબ્દ એની અંદર તો એને વાપર્યો છે, પણ એ બધા અહીંયા આવી અને જેવું તેવું હોય પણ એ કે દીકરી વળાવવાની છે એટલે બધું નિયમ પ્રમાણે કરવું પડશે, કે એમ કઈ ભગાડીને થોડી મોકલવાની છે. એને કે તમે બેહો, આવો અમારી ઘેરે. એને બેહાડ્યો અને બધાએ ગામવાળાને ભેગા કરીને આખો પ્રસંગ સરસ રીતે જે ઉકેલ્યો છે, અદ્ભુત છે. ગ્રામ્ય જીવનની તાસીરને નિરૂપવાનો એને અદ્ભુત પ્રયાસ જે તે છે કર્યો છે. તો ઘણી વખત તો એવું થાય કે પ્રગતિની લાઈમાં ક્યાંક આપણે આપણા સમાજ જીવનથી છેટા વ્યાઈ ગયા છીએ, અંતરથી નજીકથી આપણે વ્યાઈ ગયા છીએ એવી અનુભૂતિ આપણને કરાવે. અને કેટલા રસાળ પ્રસંગો, સાવ ગરીબ સમાજ જીવનની કોઈ પરાક્રમની કથા નથી, કોઈ એવી ડાકુ
વગેરેની કોઈ કથા અંદર આવતી નથી. એક ધારી એમનેમ ગરીબી સાથે ઝઝૂમતી એ સમાજ જીવનની કથાને એણે વણી છે. ને પાત્રો પછી એ રામબાઈ પરણીને આમાપુર આવે છે અને પછી એનું આખું જીવન ત્યાં આમાપુર રહે છે ને એ નિસંતાન હોય છે. એટલે એ નિસંતાન દંપતીનું જે સમાજ જીવનની અંદર ટીકાનું જે એક પાત્ર હતું એની અદ્ભુત કથા એ લેખકે એની અંદર નિરૂપી છે. કારણ કે એની તરફ ખાસ કરીને મહિલાઓની દ્રષ્ટિ બહુ વક્રી હતી અને વાંજણી શબ્દ સાથે જે એની ટીકા ટિપ્પણી એનું બહુ કરુણ વર્ણન ને ખૂબ સરસ અને સચોટ વર્ણન જીતેશભાઈ કરવામાં સફળ થયો છે. એ તો અદ્ભુત એમણે એનું નિરૂપણ કર્યું છે. અને પછીની આખી કથાઓમાં એક પ્રસંગ મને નોંધવા જેવો લાગે છે. એ એવો દુષ્કાળનું વર્ણન એને બહુ સરસ કર્યું છે. અકાળ પીડ્યો અને એની પાસે ગાય હોય છે, ઘોડી હોય છે, તો એને પછી પાળી શકાય એવું હતું નહીં. તેને છોડી મૂકવા માટેનો નિર્ણય થયો એટલે એને છોડી મૂક્યા. એનું જે વર્ણન કર્યું છે સાહેબ, તો આપણને ખબર પડે કે સમાજ જીવનમાં અને ખાસ કરીને આપણા ગ્રામ્ય જીવનમાં પ્રાણીઓ સાથેના આપણા પશુઓ સાથેનો કેવો નાતો હતો, કેવો અદ્ભુત નાતો હોય છે. અને પરાકાષ્ઠા તો એણે એ સર્જી છે કે દુષ્કાળ પૂરો થયો ને બીજે વર્ષે વરસાદ પાણી હારા થયા અને એ ઘરે બેઠા બેઠા એના પશુઓને સંભાળતા હોય છે કે હવે આપણે પશુ નવેસરથી કાંઈક એવો હરખું અનુકૂળ કુદરત કરે તો વળી પાછી એકાદી ગાય બાંધી, હવે ઘોડી લેવાનું તો ગજુ નથી અને ત્યાં આવળ નાખીની ઘોડી પાછી આવે. એટલે ઈ પણ દુષ્કાળ ગુજરાવીને પાછી ગરદણીની સંભાળ લેવાય. અને આ દુષ્કાળ ઉતરવા માટે તો આપણે પશુઓ સાથે તો જતા જ હતા, પણ વિખૂટા પડી ગયેલા પશુને પણ ભેળા કરી શકાય એવો અદ્ભુત રોમાંચક એને નિરૂપણ આ બધા પ્રસંગોનું કર્યું છે. હું એ ગામમાં 5 વર્ષ શિક્ષક તરીકે રહ્યો. ગામ ખૂબ જ કુદરતની કૃપાવાળું ગામ છે. નદીનો કાંઠો છે, ફળદ્રુપ જમીન છે, ખેડૂતો ભલા, ખૂબ સારી. બાજરા એ વખતે બહુ થતો એટલે એમાંથી કહેવત પડી ગઈ હતી, હાલ ઘોડી આમા પર. એ કહેવત એટલે પડેલી કે જ્યાં એને જોગાણ બહુ મળતા, બાજરા ખૂબ થતા એટલે ઘોડીઓ લઈને કોઈ પણ જાય તો પાવરા ભરી ભરીને ઘોડીઓને જોગાણ કરાવતા. અને એવા સરસ મજાના ગામની આ ગરીબ કથાના પાત્રો, એ જગ્યાઓની બધું પછી મને સ્મરણમાં આવ્યું કે આ તો આ જગ્યાની વાત હતી. આ ઓલા કપડાં ધોવાની જે ઘટના હાલે છે આ નદીનો કાંઠો હતો, મેં ત્યાં બધી આંટા માર્યા હોય. એવી સુંદર મજાની પારિવારિક કથા ચલાલા, આમાપુર અને સરંબડા. આ સરંબડા આ ધી રામબાઈની બેન ન્યા સાસરે, એટલે સરંબડાથી આ પરિવાર ત્યાં આમાપુર જતો આવતો અને એની બધી વાતો ને વર્ણન એને ખૂબ સુપેરે અંદર દાખલ કર્યું છે. પછી અહીંયા આમાપુર આવ્યા પછી આમ ખાધે પીધે એનું રડે એવું થઈ ગયેલું, એટલે એ બધી સરસ મજાની આમ આપણને એમ થાય કે હવે કાંઈક ઠરીને ઠેકાણે થયા છે એવી કથામાં ટાઢક વળે એ પ્રકારના પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. એ વખતે આવી ગયો છે, એટલે હાવ જ આવી ગયેલો છે. એ વખતે એનો હું ત્યાં રહ્યો તો એ દરમિયાન એ મારે ધ્યાનમાં આવ્યું નહોતું, પણ એકાદી વખત આવી ગયો છે. કારણ કે એના વાડામાં કદાચ એને પછી એડ કર્યું હોય કે પણ એના વાડામાં એક વખત આવજારીની ભેટ થઈ ગયેલી એના જાનવરોને, એવો ઉલ્લેખ પણ એને કર્યો છે. એટલે એ વખતના રસ્તાઓ, એ વખતની બસની વ્યવસ્થાઓ, એ વખતની ટિકિટો, એ વખતની ઘોડેસવારી, એ વખતના પ્રસંગો, અને એક જ વાક્ય લખે ને એની ઉપરથી ખ્યાલ આવી જાય આદમીઓનું ટોળું પન્યા લઈને ઘેરે આવી ગયું, એટલે સમજવાનું કોક ગયું. આવી બધી સરસ મજાની પકડવાળી એક નવલકથા જીતેશભાઈએ લખી. અંત સુધી એને પછી તો એમાં એને દેખાતું બંધ થાય અને એકલી થઈ જાય છે. એના પતિની ગેરહાજરી થાય અને પછીના જે પ્રસંગો એને નિરૂપ્યા છે ને એમાં એનો પોતાની હાજરી વાળા પ્રસંગો જે લખ્યા છે
એ તો બધા એકદમ અદ્ભુત છે, ભાવક છે. ખરેખર વાંચવા જેવી નવલકથા છે. ને હું તો આગ્રહ બે રીતે કરું છું કે આવી નવલકથાઓ વાંચવાથી આપણને આપણા વિસ્તારની પ્રાદેશિકતા, આપણા વ્યવહારો, આપણા પૂર્વજોની રીત રસમો અને કેવી રીતે જીવન નિર્વાહ નિભાવતા હતા, એ પાગલપતિની સાથે સંસાર માંડીને એને કેવી રીતે હોહરવો કાઢવો, એમાં ક્યારેય કમ્પ્લેન વાળો વિષય જ નથી આવતો. એમાં ક્યારેય એવો વિષય અંદર ક્યાંય નવલકથામાં નથી આવતો કે એને એમ થયું કે હું ઘર છોડીને ભાગી જાઉં, કે હવે હું આનું આ મૂકીને નીકળી જાઉં. એવો કોઈ વિષય નહીં, આપઘાતનો કોઈ વિષય નહીં. એ કેટલા મક્કમ મનોબળના માણસો છે ને કેમ એ દીકરીઓ કે એ માતાઓ એ વિચારતી છે કે બસ અમને અહીં દીધા તો હવે અમે આ અમારા ભાગનું છે, ફોડી ખાઓ. અને એ નિભાવી નાખી, જિંદગીઓ નિભાવી નાખી. એવી અદ્ભુત જીવન વ્યવસ્થાઓનું બારીક નિરૂપણ કરવામાં લેખક સફળ થયા છે. એટલા માટે હું લેખકને વારંવાર ધન્યવાદ આપું છું. કોઈ પ્રસંગ પડશે તો આપણે રાજકોટમાં એને રૂબરૂ બોલાવી અને એનું સન્માન કરીશું. નવો ઉગતો લેખક છે એટલા માટે એને બિરદાવવો પણ જરૂરી છે. એને રામબાઈની પહેલાના જે બે પુસ્તકો છે એ અલગ નેચરના છે અને હવેનું જે આવી રહ્યું છે એ પણ અલગ નેચરનું છે. એટલે આ લેખક છે એની રેન્જ બહુ વિશાળ છે. નાની ઉંમરમાં એને ઈશ્વરની સરસ્વતી માની એવી કૃપા થઈ છે કે એનો એરિયા ખૂબ મોટો એ અત્યારે એને વિસ્તરી રહ્યો છે અને વિલસી રહ્યો છે. આપણે આશા રાખીએ કે ગુજરાતી ભાષાને હજી પણ ખૂબ એના તરફથી મળે, કારણ કે એ અમરેલીનો છે એટલે એની ઉપર ભોજા બાપાના આશીર્વાદ હોય, એની ઉપર કલાપીના આશીર્વાદ હોય, એની ઉપર કાગ બાપુના આશીર્વાદ હોય, એની ઉપર કવિ હંસના આશીર્વાદ હોય. બહુ સમર્થ લેખકો અને રમેશભાઈના તો હોય જ. ઓણી કી સિઝનમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તમારો વટ. એ રમેશભાઈની જમીનનો જ આ પણ જણ છે અને ભાષાને બહુ બળકટ રીતે અમારા જિલ્લાના કવિઓએ અને લેખકોએ ખેડ્યા છે. બહુ બળકટ રીતે ખેડ્યા છે. કાગ બાપુને તો એની વાત જ ના થઈ શકે, એક અલગ આખો અધ્યાય છે. તો એવી ધરતીમાંથી, અને એનું ગામ ને ફતેપુર એ બહુ નજદીકનો વિસ્તાર છે. એટલે ભોજા બાપા અભણ હતા અને એમણે સાહિત્યનું જે સર્જન કર્યું એને આટલા વર્ષો પછી હજી કોઈ એમાં એના પેંગડામાં પગ નાખે એવા ચાપખા હજી કોઈ નથી લઈ ગયા. અભણ માણસ, બિલકુલ અભણ હતા ભોજા બાપા. એટલે એ આખી જે પરંપરા છે એની ચેતનાએ આ યુવાનની અંદર ક્યાંક ને ક્યાંક આશીર્વાદ વરસાવ્યા છે એવું મારું નમ્ર મત સાથે. મને તો આ કાર્યક્રમમાં આવવાથી આપ સૌને શું લાગ્યું છે ખબર નહીં, પણ ફરીથી ધી રામબાઈને સ્મરણ કરીને એમાંથી પ્રવાહિત થવાનો મોકો આપવા બદલ હું નાગરિક બેંકનો આભારી રહીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ શૃંખલાને આપ વધારે સારી રીતે હજી આગળ વધતી રહે ને એને તમે ધારી હોય એની કરતાં સારી સફળતા મળે એવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. રામ રામ. એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે રૂપાલા સાહેબને વધારે. આ વાર્તા જ અદ્ભુત છે અને ખાલી એક અંશ વાંચો ને તોય તમને આમ વાંચવાની જિજ્ઞાસા વધી જશે. કે વાચકને કહે છે કે એ વાચક ભલે આ બાઈની અંદર તમને લાગતું હોય કે આ બાઈ વાર્તામાં વિલન નથી, એક સામાન્ય હીરો છે, જિંદગી વિલન છે, પણ આ બાઈની અંદર 400 સૂરજની આગ છે. હો, બહારથી આ ગામડાની ગરીબડી સ્ત્રી હતી પણ અંદર 64 જુગનો ના થઈ બળી મરે ને એવી મીઠી જિંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને જીવીને તમે ભીની આંખ અને તૂટેલા હૃદય સાથે ચૂપચાપ બેઠા રહેશો. તમને મળેલી પોતાની જિંદગી તરફ જોયા કરશો. પણ એ રામબાઈ, તું તો કોસ્મિક ફેરી ટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે, ફરી ફરીને પડે છે, ઉગતા સૂરજની જેમ ઉઠે છે અને ચાલતી થાય છે. આ મહાન ભવ્ય રસ્તા ઉપર, જીવન નામના રસ્તા પર તારું આવું જીવન જોઈને મારું મોં ફાટ્યું રહી જાય છે.
આત્મો મૂંગો મૂંગો ભરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થાય છે. આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે, પણ તારા જેવી રચીને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ છે. પ્રશ્નોત્તરી માટે કોઈને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. માઇક આપને આપવામાં આવશે. નમસ્કાર. આપ ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા છો અને એમાં પણ અમાપર ગામમાં આપ શિક્ષક તરીકે જ્યારે હતા તો એ સમયમાં હિતેશભાઈ આપના શિષ્ય તરીકે કે વિદ્યાર્થી તરીકે હતા કે નહીં? ના, જીતેશભાઈ સાથે મારો પ્રત્યક્ષ પરિચય પણ નહોતો. હું તો એ ગામમાં નોકરી કરતો હતો ત્યાર પહેલા દી રામભાઈ એમનો દેહાવસાન પણ થઈ ગયેલું અને પછી તો ત્યાં એમ સીધી રીતનું રિલેટિવ્સ પણ કોઈ હતું નહીં સંતાન હોવાને કારણે. પણ જીતેશભાઈ છે સરંભડાના, એ મારી સ્કૂલ સાથેનો કે આમાપુરનો મારી સાથેનો પરિચય નહોતો. અને બીજી રીતે કહું તો હજી હું એને પ્રત્યક્ષ નથી મળ્યો, ટેલિફોનથી ખાલી મળ્યો છું. નો જે છેલ્લું ચેપ્ટર જે છે એના વિશે કંઈક કેવી રીતે કન્ક્લુડ કર્યું છે કહેશો? એમાં મને એવું લાગે છે કે જીતેશભાઈ એવો પ્રયાસ કર્યો છે રામભાઈ એકલા પડી ગયા પછી, અને ખાસ કરીને અંધત્વ આવી જાય છે એમને, એટલે એમને અંધ થયા પછીની અને એકલા પડી ગયા પછીની કથા વાંચતા એવું લાગે છે કે એ પોતે એવું એમનું તારણ હશે એવું હું માનું છું. મારું અવલોકન એવું પોતાનું કહે છે કે એ કશીક કોઈ આધ્યાત્મિક શક્તિ સાથે નું એમની અંદર અનુસંધાન હોય છે. દાખલા તરીકે એ વાવાઝોડું આવે છે અને એને તો કશું દેખાતું નથી, તો એ વખતે એમાંથી એનો બચાવ જે રીતે ચમત્કારિક રીતે થાય તો એવું આપણને લાગે કેમ થયું છે. પણ એ ટાઈપનું નિરૂપણ કરતાં કરતાં છેલ્લે એ એવી રીતે એમને લઈ જાય છે કે કોઈ અદૃશ્ય શક્તિ એ એને મદદ કરતી હતી એવું એમાં એમ કરીને એમણે કથાને વિરામ આપવા માટેનો પ્રયાસ કર્યો છે. એટલે કોઈ આપણે ઘણી વખત કહેતા હોય છે ને કોઈનું ના હોય એનો ઉપરવાળો હોય છે, એમ એક હાવ અંધ, અશક્ત, એકલા એમને કોઈ અગવડતાના ચરમ પ્રસંગે એમાંથી આબાદ રીતે એને બહાર કાઢે છે અને એને પછી એ રીતે પૂર્ણ વિરામ લઈ જાય છે. હું આમ તો અમરેલી જિલ્લાનો જ છું, એટલે સરંભડાને બધું નથી જોયું, પણ આ બધા પરિસરનો મને આમ તમે જે વાત કરો એટલે ફીલ થાય. કે તમે દેવશંકર મહેતાની વાત કરી એટલે મને એક સૂચન કરવાનું મન થાય છે આપણે કે દેવશંકર મહેતાની એક ગામની માં બહુ જૂની નવલકથા છે, એ ક્યાંય મળે તો વાંચજો અને પછી તમે જ રસ દર્શન કરાવો અમને, એવી અપેક્ષા રાખું છું. દેવશંકર મહેતા એ મારા અત્યંત પસંદગીના લેખક છે. એમની એક બુક આપને જે કહ્યું છે એનું સંશોધન કરીને અવશ્ય વાંચીશ, પછી રસ દર્શન કરાવવાની એ બધી અનુકૂળતાઓ. પણ કોરી રેજો કૂંખ એમની એક પુસ્તક છે, એ મને અપ્રાપ્ય છે. મારી પાસે હતી, મેં વાંચી હતી, 2 વખત વાંચી હતી, પણ મારી પાસેથી કોક લઈ ગયું, એને એમની સાથેનો મોહ બંધાઈ જવાને કારણે એને પરત નથી કરી, એટલે હું પુસ્તક વગરનો થઈ ગયો. પણ એમાં આ કોરી રેજો કૂંક પુસ્તિકા 2-3 રીતે કોઈને મોકો મળે તો ક્યાંકથી ગોતીને હું ભાઈને પણ કહીશ, કારણ કે જગદીશ છે એ એમનો પોતરો છે, જગદીશ ત્રિવેદી, એ એમના નાના છે, એટલે એમને કહીશું તો એ ક્યાંકથી પ્રબંધ કરશે. પણ એ કોરી રેજો કૂંક પુસ્તકમાં 2-3 બાબતો એટલી મનોહર છે કે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તા એમને સંતાન નથી, પછી એક એમનો સેનાપતિ હોય છે એમને પણ નિસંતાન હોય છે, એક સરદાર રાજસ્થાનના હોય છે એનું નામ પાત્ર એની અંદર જાંગડો મેવાડો ઉપનામ છે, એ ઘોડાને 2 પગ વચ્ચે પકડી
અને ઝાડની ડાળી સાથે હિંચકા ખવડાવી શકતો એવો મજબૂત સરદારનું વર્ણન આવે છે. એટલે એના કારણે એને એ વખતે જાંગડો મેવાડો એવું એનું ટાઇટલ હાલતું હતું. અને એની પાસે એક મણી હતો. એ મણી એ વખતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હતો. આ મેવાડા સરદાર પાસે આ મણી હતો. અને છેલ્લું યુદ્ધ જે પૃથ્વીરાજનું થયું ગોરી સાથે, એ વખતે એને એક શાહજાદો હોય છે, એક જ શાહજાદો હોય છે, અને એ યુદ્ધ જોવા માટે સાથે આવેલો. અને એ પણ ત્યાં હાજર હોય છે. નાનો એવો 2 મિનિટ લઉં ને તો એ યુદ્ધમાં પૃથ્વીરાજ ત્યાં પડી જાય છે. આ જાંગડો મેવાડો પણ લડતા લડતા ઘાયલ થઈ ગયેલો હોય છે. એનું વર્ણન પુસ્તકમાં એવું કર્યું હતું કે એના 2 પગ કપાઈ ગયેલા હોય છે. હવે રાત્રિ સમયે એ વખતની યુદ્ધ વ્યવસ્થા પ્રમાણે રાત્રે પછી યુદ્ધ બંધ થઈ જતું અને બધા પોતપોતાની છાવણીમાં ઘાયલ લોકોને ગોતીને સારવાર કરે ને એવું બધું ચાલતું. પછી સવારે બાજે તો આ લોકોને ખબર, ઘોરીની છાવણીમાં ખબર કે જાંગડો મેવાડો યુદ્ધમાં છે, એની પાસે મણી છે અને એ ઘાયલ થઈ ગયો છે. એટલે પેલો એનો પુત્ર હીરાની લાલચે એને ગોતવા માટે આવે છે અને એ ફાનસ લઈને આ બધી ફરતા હોય છે. તે ઓલા મણીના પ્રકાશથી ઓળખી ગયો કે આ જ જાંગડો મેવાડો લાગે છે. એટલે એણે નીચે મણી બણીને ચેક કર્યો, પછી મણી કાઢવા માટેની ગળામાંથી કોશિશ કરી. તો એ વખતે આ જાંગડા મેવાડાને પણ ખબર પડી ગઈ કે આ એનો વારસદાર છે અને એ આ એવો લાગે છે હવે આ માલ ગોતવા માટે. તો એને એના ઠૂઠા પગ એ શાહજાદાના ગળાની ફરતે ભીડી દીધા. અને પછી પેલો તો તાજો માજો હતો અને આ તો ઘાયલ હતો, પણ એ એના ગળાની નાગચૂડમાંથી છોડાવી ન શક્યો અને શાહજાદો નિશ્ચેત થઈને એના શરીર ઉપર પીડ્યો એવું વર્ણન એમાં લખેલું છે. એની કરતા અગત્યની વાત એ છે કે આને કારણે એ શાહબુદ્દીનને પછી ઇન્ટરેસ્ટ ન રહ્યો દિલ્હીમાં, કારણ કે એને સંતાન નહોતું, એને એકનો એક જ હતો. એટલે એની કૂંખ પણ કોરી રહી ગઈ. ટાઇટલ સાથે આ એનો સંવાદ છે ને એમાં સૌથી મોટી બાબત એ છે કે પેલો આપણા ચંદ બારોટ એ પણ ત્યાં યુદ્ધ ભૂમિમાં હાજર હોય છે અને એ પણ આ બધાને ફરતા હોય છે. ને એમને પછી પૃથ્વીરાજ પાછા મોકલે છે કે તમે આ યુદ્ધમાંથી હવે પરત જાઓ અને ફરીથી રજપૂતોને એકત્રિત કરીને આની સામે વેર લેજો એમ કહીને એને પરત મોકલે છે. એટલે મૂળ જે આપણી એક પેલી કથા ચાલે છે કે શાહબુદ્દીન ત્યાં કચેરીમાં પૃથ્વીરાજને પકડીને લઈ ગયા, પછી ત્યાં એને આંખો ફોડી નાખીને પછી ત્યાં શબ્દવેદી બાણનો પ્રયોગ ચંદ બારોટના કહેવાથી થયો. 4 5 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ ઈતે પર સુલતાન હૈ મત ચુકે ચૌહાણ વગેરે જે ચાલે છે એનો એમાં રદિયો આપવામાં આવ્યો છે. અને એવું કશું થયું જ નથી. અને આવી ઘટના બની છે. પૃથ્વીરાજ ત્યાં મેદાનમાં જ મરાણા હતા, સંયુક્તા પણ ત્યાં મરાણી છે અને ચંદ બારોટ ત્યાં હાજર હતા અને ફરીથી એમણે ભેગા થઈ અને આ બધી પ્રવૃત્તિ પણ કરેલી. એનો ઉલ્લેખ પણ પછી ઉદાહરણો સાથે અંદર આપેલો છે. એટલે આપણા ઇતિહાસ સાથેની પણ એક એમાં સરસ મજાની નવી દ્રષ્ટિ એમાં લખેલી છે. પેલી જે કથા છે એ કાલ્પનિક છે એવું આ પુસ્તકની અંદર કોરી રેજો કૂંક પુસ્તકની અંદર લખેલું છે. અને એમાં એ બીજા પણ ઘણા એવા પાત્રો છે, 2-3 પાત્રો એવા છે જેની બધાની કૂંખ કોરી રહી જાય છે. ખાસ કરીને પૃથ્વીરાજ, શાહબુદ્દીન અને આ જાંગડો મેવાડો. દેવશંકરભાઈને યાદ કરાવવા મજા આવી ગઈ. સાહેબ, આપને ખ્યાલ હશે કે અમરેલીમાં જનક ત્રિવેદી સારા પુસ્તકો લખતા અને જ્ઞાનપીઠ એને એવોર્ડ પણ મળેલો અને આજે યુનિવર્સિટીમાં એનું પુસ્તક માન્ય છે, બાવળના વાવનારા. જી, આપનો પ્રશ્ન શું છે બેન?
હું તો ઓળખું છું. બાવળના વાવનારા વિશે કંઈ જાણવું છે? નહીં, એ પાછું મારા ધ્યાનમાં એ પુસ્તક નથી. અચ્છા, અત્યારે યુનિવર્સિટી માન્ય કોર્સ ચાલે છે તે હશે, કોર્સમાં જ હશે. છે. પણ એ અત્યારે તો યુનિવર્સિટીના અભ્યાસક્રમ સાથે પણ મારું અનુસંધાન નથી. ઓકે. અમે ભણતા ત્યારે પાટણની પ્રભુતા હતી. રૂપાલા સાહેબે બહુ ઉત્તમ વાત કરી, કોરી રેજો કુક. આ બેને જે અત્યારે કીધું ને, જનક ત્રિવેદી, જી, એના પુસ્તકો પણ મેં છાપ્યા છે. અને એ કોઈ જ્ઞાનપીઠ એવોર્ડ એમને જનકભાઈને મળેલો નથી. જ્ઞાનપીઠ એવોર્ડ તો બહુ મોટો એવોર્ડ છે. હા, ના, એ એવોર્ડ છે એ સાહિત્ય એ વિવાદનો વિષય નથી ને. ના, જે એટલે આ તો મળ્યું ખાલી એમ. તમારી જાણ માટે, તમારી જાણ માટે જ્ઞાનપીઠ બહુ મોટો એવોર્ડ છે. હા, ના મળ્યા, 2-3 લોકોને મળ્યા છે. પન્નાલાલ પટેલને મળ્યો છે. હા, એટલે જ્ઞાનપીઠ એવોર્ડ છે રઘુવીર ચૌધરીને પણ મળ્યો છે. એ વાત જુદી. હવે મારે જે વાત કરવાની હતી એ કે કોરી રેજો કુખ અત્યારે પુસ્તક મળતું નથી, પણ એ પુસ્તક અમે જ છાપેલું અને અત્યારે અપ્રાપ્ય છે. ફરીથી અમે છાપવાના છીએ, અત્યારે અંડર પ્રિન્ટિંગમાં છે. એટલે આ કોઈની જાણ માટે ખરેખર અદ્ભુત પુસ્તક છે. ગોતતો તો એ હાસું નીકળ્યું. મને એમ કે મને નહીં દેતા હોય. માનનીય પરસોત્તમભાઈ રૂપાલાને મારા સાદર વંદન. હું વાંકાનેરથી આવું છું ને પ્રાથમિક શાળામાં શિક્ષિકા છું. અને આ પુસ્તક જ્યારે મારા હાથમાં આવ્યું ત્યારે મેં એકી બેઠકે વાંચેલું. એક નમ્ર સૂચન બી કરવાનું મન થાય છે મને કે કયું પુસ્તક બેન? ધરામભાઈ. હા, અદ્ભુત છે ને. આપે બહુ સરસ રીતે એનું નિરૂપણ કર્યું. પણ મને મેં જ્યારે વાંચ્યું ત્યારે મને એમ થયું કે મરેલાને બેઠા કરે એવું પુસ્તક છે. ને આપે આપના લેક્ચરમાં ઉલ્લેખ બી કર્યો કે નાની નાની વાતોમાં જ્યારે આજની પેઢી મરણ તરફ, આત્મહત્યા તરફ જાય તો એક નમ્ર સૂચન છે કે આ એવું અદ્ભુત પુસ્તક છે તો આપણે કોલેજના કે કોઈ પાઠ્યક્રમમાં આને સમાવેશ ન કરી શકાય. બીજું એક એવું સૂચન છે કે હું ગવર્મેન્ટ સ્કૂલમાં છું તો દરેક સ્કૂલને આ પુસ્તક અવેલેબલ થાય એવું સરકારશ્રી તરફ આપ નમ્ર સૂચન મારું એવું છે. એવું કશું કાટી કરશું આપણે. અને દરેકે વાંચવા જેવું છે. મારી પોતાની લાઇબ્રેરીમાં 3000 જેટલા પુસ્તકો છે ને મારા મનગમતા પુસ્તકો દર વર્ષે હું ખરીદું છું ને મેં આ ભેટ બી આપેલું મારા ગ્રુપમાં. અને આજે ખાસ વાંકાનેરથી જ આ વિશે બોલવાના હતા, આ પુસ્તક વિશે, એટલે સાંભળવા આવી છું. સરસ સરસ. પુસ્તકો વિશે વાંચવા વાળા, પુસ્તકોને આવી રીતે ધ્યાનમાં લેવા વાળા લોકો હયાત છે. લેખકોની મોટી મૂડી કહેવાય. લેખકોની મૂડી છે. ધન્યવાદ. વંદે માતરમ. સુતમભાઈ, આપણે આ પુસ્તક વિશે ખૂબ બધાને જ્ઞાન આપ્યું. પુસ્તક જીવનમાં લેવા માટે આગલી પેઢી અગર તો આપણી પેઢીને કેવી રીતે એપ્લાય કરવી એનું કઈ જ્ઞાન આપો ને તો થોડુંક ઉપયોગી થાય. જ્ઞાન એવી વસ્તુ છે ને, અઘરી કઈ અપાય નહીં. બીજું અધિકૃત લોકોએ જ આપવું જોઈએ. એમાં તો હું ના આપી શકું, પણ હું આપને મારો એક આપનો જે વિચાર છે ને એને શેર કરું, જે મારા મનમાં પણ છે. ઘણા સમય સુધી આપ સેવા લોકોની સાથે બેસવાને કારણે એક મનમાં વિચાર ઘોળાણા રાખે કે તમે અભણ ગામડાના માણસો હોય, નિરક્ષર હોય, એટલે વાંચતા લખતા ના આવડતું હોય, એને તમે પૂછો કે નળ રાજાના ધર્મપત્નીનું નામ શું હતું, તો એ આમ બહુ સરળતાથી કહી દે, દમયંતી. એમ 1 મિનિટની વાર ના લગાડે અને એકાદું એની કડી બોલી દે. એવા ગમે તે પાત્રો, મહાભારતના એટલા બધા વિશાળ પાત્રો છે. વ્યાસજીની વિશે કહેવાનું કેટલા પાત્રો એમ, પણ એ બધા પાત્રોને બધા લોકો ઓળખે છે આ દેશના. એનું કારણ શું? એ આપણી એજ્યુકેશનનો કોઈ પ્રોસેસનો ભાગ નહોતો અને એ બધું ભણતા જ નહોતા, એટલે એજ્યુકેશન વાળું તો સિસ્ટમની અરે તેને કઈ લેવા દેવા નથી. છતાં બધાને આની ખબર છે. એનું કારણ શું? કેટલીક પરંપરાઓ. એક તો આપણી કથા પરંપરા, બીજી આપણી ભવાઈ બહુ સરસ હતી. આ લોકોએ પાત્રોને જીવતા રાખ્યા, પેટ વળ્યા.
એ તો બહુ અદ્ભુત કથા છે. એ ગામે ગામ ફેર્યા, ફાનસ ને લાઈટો ને ખંભે ઉપાડી કાકા આવજો, આજ રમત છે, આજ જમવાનું છે, આમ છે તેમ છે કરીને રમાડ્યા. અને એને બધા પાત્રોને જીવંત રાખ્યા. એટલે એને કારણે સામે બેઠેલા ઓડિયન્સમાં આ પાત્રોના નામ અમર થઈ ગયા. અને એ પેઢી દર પેઢી આ પાત્રોને અમર કરવાનું. પછી પેલા ઉભા પગ પેટી વાજા વાળા કથાકારો આવતા, એ આખ્યાનો કરતા. તો એ બધા લોકોને કારણે આ આપણી પરંપરાઓ ને આપણા પાત્રો એ જીવતા રહ્યા. આખ્યાનની એક પરંપરા આલી, કથાની એક પરંપરા આલી, ભવાઈની એક પરંપરા આલી, અને અત્યારે આ બધી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે. હવે વ્યાસજીએ તો મારે ત્યાં આવીને મારી પાસેથી શીખ લઈ જાય છે રેમ્યા વગર, કે અમે તમારા વ્યાસ છીએ એટલે તમારો ફરજ છે એમ કે લઈ જાય. પણ હવે રમતા નથી, અને રમાડીએ તો કોઈ જોવા આવતું નથી. અમને તો યાદ છે કે અમે તો કોથળીઓ હાદરાની લઈને આગળ બેહવાટું બાંધેલા છે. અમે અહીંયા જ બેસું, હવે રમવા 9 વાગે પડમાં આવે, અમે 7 વાગ્યાના બેઠા હોય. એટલે એ બધા દિવસો પૂરા થઈ ગયા. અને હું એક વાત ઘણી વખત કરું કે લોકોને ખ્યાલ ન આવે, 2 વાગે ઇન્ટરવેલ પડે ચોકમાં, ચોકની અંદર આપણા બંધ થિયેટર હોય ને એમાં ઇન્ટરવેલ પડે તો સમજ્યા, પણ ખુલ્લો ચોક હોય ને એમાં ઇન્ટરવેલ પડે 2 વાગે રાતે. અને પછી ઇન્ટરવેલ પછી કોઈ ઊભું રહે એવી કલ્પના અત્યારે કોઈને કયો માને નહીં. પણ 2 વાગે ઇન્ટરવેલ પડ્યો હોય તો 2:30 વાગે બેહવાની જગ્યા ન મળે, સમજો કાનજી ભૂટાની વાર્તા હાલવાની હોય. હવે એ બધી આપણી ભવ્ય પરંપરાઓ જે હતી ને એ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ. એટલે આપના મનમાં જે વિચાર આવ્યો ને એ વિચાર મારા મનમાં આવે છે કે નવી પેઢીને કેમ કરવું, એમ આ ધી રામભાઈ નવી પેઢી કેમ વાંચશે, તો એમ શું કરવું, આ બધા પાત્રો એની વચ્ચે કેમ આપણે જીવતા રાખી શકીશું, જે આપણામાં જીવતા રહી ગયા. અમે તો ડાયરા આ કંઠ માણ્યા છે. અમને તો ઈશ્વરની કૃપા એવી હતી કે અમે આગલે દીના બેઠા હોય તો સવારે દૂધવાળા આવી જાય, એ મોટરસાયકલ આમ ચડાવે, એક કોઈ ઘોડી ચડાવીને પછી પડખે બેહે, પછી પડખે બેહીને ઘડી ગઈ અમારી યારે હો માં હા પડાવે, વાહ વાહ એવું કરાવે. પછી કાનમાં આવીને કે સાહેબ કાલના બેઠા છો, ખીલા આગા કહો તો મોટરસાયકલ લઈને ગામમાં દનૈયા ભરવા જાય. એવા ડાયરા માનેલા છે પ્રાણભાઈને. પછી અમે કહીએ કે હવે કરો રામગરી, બહુ થયું એમ. તો મહા મહેનત એ બંધ થાય એવી, પણ એ હવે શક્ય નથી. તો એનો ઈલાજ શું? તો કેટલાક લોકોએ મને સજેસ્ટ કર્યું કે હવે આ લોકો યુટ્યુબમાં છે. હવે નવી જનરેશન માટેનું પ્લેટફોર્મ એ છે. એટલે આની માત્ર ટીકા કર્યા રાખવાને બદલે મેં યુટ્યુબની અંદર મોજે દરિયા નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો અને હું આમાંથી પાત્રો પસંદ કરીને સારા કલાકારોની સાથે બેસીને એની અંદર એ કાર્યક્રમને રિલીઝ કરું છું. હવે મારા મનમાં એવો વિચાર છે કે હું એને સદીશ કરું. એટલે હવે હું એમાં ગંગા સતીથી શરૂ કરવાના મતનો છું કે ગંગા સતીના બધા ભજનો, એની સમજ, એના અધિકૃત વિશ્લેષણ કરી શકે એવા વક્તાઓને લઈ આવી અને એને સમજાવે. પેલું પદ હોય, 52 પદ છે એમના, અને આપણી 52 વૃત્તિઓ ઉપર લખેલા છે. અને આપણી આખી જે યોગની પરંપરા છે એનું સરળ ભાષામાં ટ્રાન્સલેશન છે. એની ઉપર તમે જીવન જીવી શકાય એ પ્રકારની આખી આટલી સરળ અને સાદી ભાષામાં સમજ છે. તો એને એ પીરસવા માટેનો હું પ્રયાસ કરવાનો છું. એટલે એ સમજાવવાવાળા સમજાવશે, પછી સારા કલાકાર પાસે ગવડાવીશું, અને હું પણ એમાં મારી 2 વાત કહેવાનો પ્રયાસ કરીશું. એને આ લોકો જોશે એવો મારો અનુભવ અત્યારે આવી રહ્યો છે. મેં જે પ્રાથમિક થોડુંક શરૂ કર્યું ને, તો એને એ લોકો જોવે છે, એને ફોલો કરે છે, સૂચનોય કરે છે, અને એને ગમે છે. એની પાછું અનુકૂળતા એ જોઈ શકાય ને. ડાયરો તો ચાલુ હોય તો જ જોવા જવું, આ તો પછી આડા પીડ્યા જોવે. એ લોકોનું ગુડ મોર્નિંગ જ 11:30 કેળે શરૂ થાય છે.
તો એ બધા એની દ્રષ્ટિએ હવે એ છે એને આપણે પ્રયાસ એવો કરીએ કે એની અંદર જવા માટેની કોશિશ કરીએ. એવું એક આવું મારું મનમાં ઉગેલું એને મેં વાવવાની કોશિશ કરી છે. આમાંથી આપ બધા સુજ્ઞજનો છો, આપના મનમાં પણ કોઈ વિચાર હોય તો એને શેર પણ કરજો અને મને કહેજો, ને તમે કહેશો તો હું પણ એમાં જોડાઈશ ને બધા સાથે મળીને આપણી જવાબદારી છે એવું મારો નમ્ર મત છે. હું એવું માનું છું કે આપણે એવું આપણને કહેવાનો અધિકાર નથી કે માનતા નથી, તો આપણે સમજી લેવું કે આપણામાં ક્યાંક કચાશ છે, આ ઉછેરની કચાશ છે. એટલે એ તો જવાબદારી આપણી આવે. આપણે બાળકોની સામે આંગળી ચીંધી શકાય એવું છે નહીં. ટેલેન્ટેડ છે એનામાં ટેલેન્ટ ભરપૂર છે, પણ ક્યાંક આપણે એના ઉપર હાથ મૂકવામાં કાચાઈ રહ્યા, ક્યાંક આપણે સમય આપવામાં કાચાઈ રહ્યા. મૂળ તો આપણી પાસે અત્યારે શીપ એની જ છે ને, કરોડની મોટરસાયકલો લઈ દઈ છે, પણ એની અરે અડધો કલાક તમે નથી આપી શકતા. એટલે એ આપણી મૂળ પ્રોબ્લેમ છે. એટલે એને કારણે એમાં ઘણું બધું ઉતરતું નથી. અને બાલ્યાવસ્થા એવી છે કે ભાળે એવું જ કરે. એટલે હું મારા પરિવારના પ્રસંગો ઉપર બોલતો હોઉં ત્યારે કહું છું કે હવે આપણા પગ દુખતા હોય અને એમ થાય કોક દબાવી દેવા આવે ત્યારે સ્મરણ કરવું કે તમે પગ દબાવતા હતા તમારા પિતાના કે તમારી માતાના, અને એને દીકરાઓએ ભાળ્યું છે. જો ભાળ્યું હોય તો હાથ કરજો, નહીતર તૂટ્યું વાળીને કળતા હોઈ જાવ. જો એ તમારા બાળકોએ ભાળ્યું ન હોય તો રાહ ન જોવી. પરસોત્તમભાઈ, આપણે ભારત દેશના નાગરિકો છે એ બધા સમજીએ છીએ. આપણે ભારત દેશનું ગીત છે, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી તી બસેરા. હવે એ આપણે જોયું નથી, સાંભળ્યું છે. હવે તમે લોકો અત્યારે આપણા ભારત દેશના કાંઈ પણ કરી શકો એવી સ્થિતિ છે, તો એની માટેનું કંઈક હવે અમને કહો ને કે ભાઈ હવે આ માટે શું હાલવું. 2047 વિકસિત ભારત. મોદી સાહેબે 2047 નું લક્ષ્ય રાખ્યું છે, પણ મારો ભરોસો છે, મેં હમણાં 2 કાર્યક્રમો જોયા. એક આપણું નેનો ટેકનોલોજી વાળું યુરિયા, એ આપ સૌની જાણમાં હશે જ. એ આપણો રાજસ્થાનનો યુવાન છે, અમેરિકામાં પેટન્ટ થઈ, અને એના બાપુજીએ એમ કીધું કે ત્યાં કાંઈ કર્યું એનાથી આપણા દેશના ખેડૂતોને કાંઈ ફાયદો થાય. એ એક એના પપ્પાની ટકોરને કારણે એ અમેરિકાની પેટન્ટ ન્યા ડેવલપ કરીને, ન્યા ધંધો કરીને, ન્યા નોકરી કરીને કમાવાને બદલે ભારત વિયો આવ્યો. એણે મેલ કર્યો નરેન્દ્રભાઈને. મોદી સાહેબે એનો મેલ વાંચીને રિસ્પોન્ડ કર્યું. એક અજાણ્યા વિદ્યાર્થીનો અજાણ્યા માણસના મેલને ભારતના વડાપ્રધાને રિસ્પોન્ડ કર્યું. એમાંથી નેનો ટેકનોલોજી ભારતમાં આવી, અને આજે વિશ્વનું નેનો યુરિયા બનાવતું એકમાત્ર રાષ્ટ્ર, એમાં ભારત તમે લખી શકો છો, એનું ગૌરવ છે. હમણાં ગઈકાલે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં એક જુવાને એની ઓફિસ ખોલી, અને મને એના ઉદ્ઘાટનમાં જવાનો મોકો મળ્યો, તો હું ગયો હતો. તો એ ઉદ્ઘાટન વખતે હું તો એની 15-20 મિનિટ વાત કરી હતી, તો સમજો કે હેનું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની એણે પોતાની પેટન્ટ ડેવલપ કરી છે, અને એને કારણે એ મોટી કંપનીઓને એના ઇસ્યુના સોલ્યુશન આપે. હાઈલી મોટી ઓટોમાઇઝેશન ચાલતું હોય, મોટી કંપનીઓનું, ધારો કે સમુદ્રમાં શાર્કા માલતા હોય એ ટાઈપના, તો એના સોલ્યુશનો એ અહીં બેઠો આપે છે. અને એ બી અમેરિકામાં પેટન્ટ લઈ આવેલો. અને એ છોકરાએ મંચ ઉપરથી એવું કીધું કે આ પેટન્ટ આવી ગયા પછી મને એમ લાગ્યું કે હવે આપણે ક્યાં કરાય તો ભારતમાં જઈને જ. એ છોકરો એટલે ખુમારીથી બોલ્યો છે. એટલે મોદી સાહેબનું લક્ષ્ય જે 47નું છે ને, ડાલ પર સોને કી ચિડિયા કરવાનું, એ આ બધા જુવાનડા ભેગા થઈને શાળીમ કરી નાખવાના છે. એ વાત પાકી છે. ટેલેન્ટ એટલું બધું ગજબનું છે સાહેબ. તમે ઓલા તેજસ્વી તારલાના કાર્યક્રમમાં જાઓ તો ખબર પડે, 99 ઉપર બધા 99.3 99.7 ને, એટલે પરીક્ષા લેવા વાળાને પડકાર આપે એવા સ્ટુડન્ટો છે.
99 એટલે કેટલું કહેવાય? આપણે આખી રેન્જના 3-4 વર્ષના ભેગા થતા તોય ન થતા. આ છોકરાઓ એક પરીક્ષા લઈ આવે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપનો. રેલીમાં રસ્તો બોળ કરવા માટે ફરીથી એક વખત ધન્યવાદ. મેં એટલું જ કહેવા માંગીશ કે આમ તો તડકો હતો શરૂઆતમાં, એ પછી વાદળ થયા રજૂઆતમાં, એમણે વરસાદની વાતો કરી ને અમે ભીંજાયા એની વાતમાં. વધુ સમય ન લેતા રૂપાલાજીનું અભિવાદન કરવા માટે હું અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી અહીં ઉપસ્થિત બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આમંત્રણ આપું, આપ સૌ સ્ટેજ ઉપર આવે, તથા કર્મચારીગણમાંથી ભવાનીસિંહ રાઠોડ તથા ભરતભાઈ કુંવરિયા અને શ્રોતાગણમાંથી ચંદ્રિકાબેન સોલંકી તથા મીરાબેન મહેતા, આપ સૌ આવો સ્ટેજ પર અને રૂપાલાજીનું અભિવાદન કરો. સામે 303 ગૃહ વિભાગે કેટલા લોદર થઈ मर्यादा
મેં એને આમંત્રણ આપ્યું તમારા વતી. તમે આવજો. બેનને અમારે અઘરી બેન છો, ગજબ લડાઈ કરે છે એમ. પૂજા બેન